ઓકે, ગુડ આફ્ટરનૂન. લેક્ચર સ્ટાર્ટ કરીએ કરંટ અફેર. આ વખતે થોડાક જ આર્ટિકલ છે. સૌથી પહેલાં તો જાપાનમાં એક ટાઇફૂન આવેલું હતું. તો એ ટાઇફૂનનું ખાલી નામ યાદ રાખો તો પણ કદાચ તમને એવું પૂછાઈ જાય કે ભાઈ શું હતું, ક્યાં હતું. ઓકે, તો ટાઇફૂન સાનસાન, મસ્ત નામ છે. ઓકે, આ ટાઇફૂન સાનસાન જે છે જાપાનમાં આવેલું હતું. હવે તમને ખબર છે જાપાનમાં રેઝિલિયન્સનો મતલબ શું થાય? કોઈ પણ ડિઝાસ્ટર આવે તો એની સામે અવરોધકતા વધારે હોય છે. એટલે એ લોકો બચાવ કાર્યમાં થોડાક આગળ હોય છે આપણા કરતાં. તો થોડુંક સારું એવું ટાઇફૂન હતું તો પણ જે છે ખાલી 8-10 લોકોના મૃત્યુ થયા છે. જાપાનની સિવાય સાથે સાથે અસર થઈ છે આની જાપાનમાં અને સાઉથ કોરિયામાં પણ અસર થઈ છે. પણ જે ફિઝિકલ ડેમેજ થાય, ઇન્ફ્રાનું ડેમેજ થાય એ થોડુંક વધારે થયું છે. જેમ કે ભારતમાં કોઈ ટાઇફૂન નહીં, ચક્રવાત આવે તો આપણે 500 કરોડ નુકસાન થાય, 1000 કરોડ નુકસાન થાય. એ લોકોને $6 બિલિયન નુકસાન થયેલું છે. ઓકે, તો માનવ મૃત્યુ એ લોકો ઘટાડી રહ્યા છે, બટ હજી ઇન્ફ્રાનું ડેમેજ જે છે એમાં હજી થોડોક પ્રોબ્લેમ છે. તો આપણે તો ખાલી અત્યારે એ જ યાદ રાખવાનું છે ભાઈ ટાઇફૂન જે છે એક પ્રકારનું સાનસાન ટાઇફૂન આવેલું છે. બીજું, ટાઇફૂન જે છે ખાલી એક વર્ડ યુઝ કરવામાં આવે છે જાપાનમાં, ચીનના એરિયામાં. હકીકતમાં એ હોય છે શું તો કે એક પ્રકારનું આપણું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હોય છે, ટ્રોપિકલ સાયક્લોન રહેવાનું છે. ટ્રોપિકલ સાયક્લોનના જે છે ને એરિયા મુજબ ઘણી જગ્યાએ નામ આપવામાં આવ્યા છે. જેમ કે ભારતમાં હોય તો આપણે સિમ્પલ સાદું નામ છે ટ્રોપિકલ સાયક્લોન, ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે. જો કદાચ એ ઓસ્ટ્રેલિયાની આજુબાજુમાં આવતું હોય તો એને વિલિસ કહેવામાં આવે છે. ઓકે, જો કદાચ એ ટાઇફૂન મતલબ કે ચાઇનામાં અથવા તો પેસિફિક સમુદ્રમાં જાપાન, સાઉથ કોરિયાના કિનારે આવતું હોય તો એને કહેવામાં છે ટાઇફૂન કહેવામાં આવે છે. જો હરિકેન કઈ જગ્યા હશે જ્યાં વેસ્ટ ઇન્ડિઝ આપણને જોવા મળે છે, કેરિબિયન સમુદ્ર જોવા મળે છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાની વચ્ચેનો જે ભાગ છે એ, અથવા તો એટલાન્ટિક ઓશનમાં કોઈ જગ્યાથી એ અમેરિકા સાઈડ જતું હોય તો એને કહેવામાં આવે છે હરિકેન કહેવામાં આવે છે. ઓકે, ને એક આવે છે ટોર્નેડો જે છે એ જનરલી થોડુંક આ બધા કરતાં અલગ છે અને એકદમ નાના ફોર્મમાં હશે. એમાં વરસાદ કરતાં વાયુની ઝડપ વધારે મહત્ત્વની તમને જોવા મળવાની છે. તો એને આપણે ટોર્નેડો કહેવામાં આવશે. એ પણ એની આસપાસના એરિયામાં જોવા મળશે. તો આ બધા નામ ઘણી વખત બેઠા પૂછી નાખે. તમને મેચ ધ ફોલોઈંગમાં પૂછે કે ભાઈ વિલિસ ક્યાં હશે, ટાઇફૂન્સ ક્યાં હશે, ટોર્નેડો ક્યાં હશે. તો તમારે એરિયા વાઇઝ, લોકેશન વાઇઝ જે છે મેચ કરવાનું છે. ઓકે, તો અત્યારે તો ખાલી ટાઇફૂન જે આવેલું છે સાનસાન ટાઇફૂન એ આપણે યાદ રાખશું, જાપાનમાં આવેલું છે. એની એક ઇમેજ પણ છે જે આપણે જોઈ લઈએ. GIF ઇમેજ છે. પ્લે થશે નહીં થઈ? જવા દો, ફોરવર્ડ કરાવી દઈશ એટલે તમે જોઈ લેજો. કાંઈ નહીં, આ ચક્રવાત ગોળ ગોળ ઘૂમતું ઉપર થાય છે એવું છે, બીજું કાંઈ નથી. ઓકે, હું સમજાવી દઉં એમને. તો આ ટાઇફૂન સાન જે છે જોવા મળ્યું હતું. એના પછી એક સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવેલા છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ જે કરવામાં આવેલા છે એમાં યાદ રાખવાનું એક ઇન્ટરનેશનલ દિવસ હતો ક્લીન એર ફોર બ્લુ સ્કાયસ માટેનો, કે ભાઈ વાદળી આકાશ, મતલબ કે એકદમ ક્લીન સ્કાય હોય ત્યારે આપણે કેવું દેખાય, ભાઈ વાદળી કે બ્લુ કલરનું દેખાય છે. તો એટલી સારી હવા કરવાની કે ભાઈ આપણને આકાશ એવું સારું દેખાઈ શકે. તો આ દિવસે જે છે આપણે એક MOEFCC મતલબ પર્યાવરણ મંત્રાલયના મંત્રી અને રાજસ્થાનના ચીફ મિનિસ્ટરે બંને ભેગા થઈને જે છે એક સ્વચ્છ વાયુ સર્વેક્ષણના અવોર્ડ આપેલા છે. આ અવોર્ડ 3 કેટેગરીમાં આપવામાં આવેલા છે. કેટેગરી 1, 2, 3. લગભગ 130-31 જેટલા શહેરો ભાગ લીધેલો હતો. એને સિલેક્ટ કરવામાં આવેલા હતા કે ભાઈ આમાં આપણે વાયુ ગુણવત્તા સુધારવાની છે. તો એ જે શહેરો હતા એને એની વસ્તી મુજબ ક્રમ આપવામાં આવેલા છે કે ભાઈ જે શહેરોની 10 લાખ કરતાં વધારે વસ્તી હોય એને કેટેગરી 1માં મૂકવામાં આવ્યા છે. 3 થી 10 લાખની વસ્તી હોય તો એને કેટેગરી 2માં મૂકવામાં આવેલા છે. 3 લાખ કરતાં જો ઓછી વસ્તી હોય તો એને કેટેગરી 3માં મૂકવામાં આવેલા છે. અને એની અંદર 130 શહેરોનું વિભાજન એ રીતે કરેલ છે. બીજું, આ જે વસ્તી ગણતરી જે છે 2011ના ડેટા મુજબ ગણતરી કરવામાં આવેલી છે, વર્તમાન સમય મુજબની ગણતરી છે નહીં. અને એના મુજબ તમારે ખાસ એ જોવાનું છે કે કેટેગરી 1માં ક્યાં છે. કેમ કે કેટેગરી 1 વાળા પૂછવાની શક્યતા વધારે હોતી હોય છે. કેટેગરી 2 અને 3ના નામ અમુક એવા પણ હશે જે આપણે ક્યારેય સાંભળેલા પણ નહીં હોય. ઓકે, તો કેટેગરી 1માં પહેલા નંબર છે સુરત. એટલે એમ પણ IMP થઈ જાય કેમ કે ગુજરાતનું સિટી હોય તો એ લોકો પૂછવાની શક્યતા વધારે રહેતી હોય છે. બીજું જબલપુર બાજુમાં અને એક આગ્રા. તો આ 3 જગ્યાએ જે છે વાયુ ગુણવત્તા સારી આપણને જોવા મળે છે ટોપ 3માં. કેટેગરી 2માં જો તો ફિરોઝાબાદ, અમરાવતી અને ઝાંસી આવે છે. સેમ ટુ સેમ કેટેગરી 3 છે. પણ કેટેગરી 3માં કદાચ શક્યતા ઓછી હોય. અને યાદ રાખવું તો ખાલી પહેલા નંબરનું યાદ રાખવાનું કે ભાઈ રાયબરેલી છે યુપીમાં, એનો નંબર આવેલો છે. બીજું, જે પણ વિજેતા થયા છે ત્યાંના જે મ્યુનિસિપલ કમિશનર હોય, જે સિટીના મ્યુનિસિપલ કમિશનર હોય એને ઇનામ આપવામાં આવેલું છે. જેમ કે સુરતના મ્યુનિસિપલ કમિશનર હશે એને 1.5 કરોડનું ઇનામ મળશે. ઓકે,
તો એવી રીતે જો બધાના ઇનામ ને પ્રમાણપત્ર અને બીજા એવોર્ડ્સ આપવામાં આવતા હોય છે કે જેથી આવા પ્રયત્નો જે છે આગળ ચાલુ રાખે. તો આ કરોડની સંખ્યામાં છે, પછી 1 કરોડ, અડધો કરોડ, 0.75 એ બધા ઇનામ આપવામાં આવેલા છે. હવે આમાં આગળ જોઈએ એક એના ઓબ્જેક્ટિવ છે, શું કામે છે, પણ એ ઓબ્જેક્ટિવ અત્યારે એટલા બધા કામમાં નથી આવતા. બીજું કે આ માપદંડો જે છે, આમાં 8 માપદંડો ફોલો કરવામાં આવેલા હતા કે ભાઈ આની માપણી કઈ રીતે કરી, ચકાસણી કઈ રીતે કરી. તો કે ભાઈ 8 માપદંડો. સૌથી પહેલા તો બાયોમાસ, મતલબ કે જે જૈવિક કચરો જોવા મળતો હોય, ગટરનો કચરો હોય, ઘરનો કચરો હોય, કોઈ રોડ રસ્તા પર લોકો વેસ્ટ ફેંકી દેતા હોય, એમાંથી જે બાયોલોજિકલ વેસ્ટ હોય એને આપણે બાયોમાસ કહે છે. પછી MSW મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ હોય એનું દહન કરવામાં આવતું હોય. એ દહન કેટલી સારી પદ્ધતિથી કરવામાં આવે છે, એમાંથી વાયુ પ્રદૂષણ કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે, એનું કોઈ સોલ્યુશન આ લોકો કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, તો એને MSW મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એનું દહન કાર્ય કહેવામાં આવશે. રસ્તાની ધૂળ, ઓકે, રસ્તામાં જતા હોય ને ધૂળ કેટલા પ્રમાણમાં ઉડે છે, નથી ઉડતી, મતલબ કે રસ્તા ક્લીન છે કે નહીં. તમે ઘણીવાર જોતા હશો કે કોઈક વાર રાત્રે 11, 12, 2 વાગે પેલા મોટા મોટા ટ્રક જતા હોય, એ ટ્રકની નીચે પેલું સાફ કરવાના અલગ અલગ યંત્રો હોય અને ધૂળ જે છે બધી ખેંચી લેતા હોય છે. મતલબ કે રસ્તા પણ આપણે સાફ કરવામાં આવતા હોય છે. તો રસ્તાની ધૂળ, એના સિવાયની ધૂળ આપણને દિલ્હીમાં ખાસ કરીને વધારે જોવા મળતી હોય છે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન. કોઈ બિલ્ડિંગ બનતી હોય ત્યારે અથવા તો તૂટતી હોય ત્યારે, તો એમાંથી પણ ધૂળ ઉડતી હોય છે. તો એનું પ્રમાણ કેટલું છે. શહેરી વિસ્તાર છે એટલે આ પણ મહત્વનો મુદ્દો છે. જો ગ્રામ્ય વિસ્તાર હોત તો અહીંયા એટલું બધું કન્સ્ટ્રક્શન ના થાય, તો કદાચ આ મહત્વનું ના રહે. વાહનોનું ઉત્સર્જન, વાહનો વધારે જ રહેવાના છે, તો એમાંથી કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે, ઈવી કેટલા પ્રમાણમાં છે, CNG કેટલા પ્રમાણમાં છે, ડીઝલ વાળા કેટલા પ્રમાણમાં છે, ઉદ્યોગો કેટલા પ્રમાણમાં ઉત્સર્જન કરી રહ્યા છે, એના કારણે કેટલો પ્રોબ્લેમ આવે. જનજાગૃતિ, લોકોમાં કેટલી જાગૃતિ છે કે એ લોકો વાયુ પ્રદૂષણ પર ધ્યાન આપે અથવા એનાથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને સૌથી છેલ્લે PM10 પર્ટિક્યુલેટ મેટર 10 જે છે એની સાંદ્રતા એટલે કે એના પ્રમાણમાં કેટલો ફેરફાર થયો છે, વધારો થયો, ઘટાડો થયો કે શું થયું છે. તો આ 8 માપદંડો છે જેના આધારે આગળ ક્રમ આપવામાં આવેલા છે. બીજું, આ જે પણ વસ્તુ કરવામાં આવે છે એ કરવામાં આવે છે NCAP નામના પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે, નેશનલ ક્લીન એર પ્રોગ્રામની હેઠળ જે છે કરવામાં આવે છે. એ જે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારે એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે PM10 અને PM2.5 જે છે એની અમુક લેવલ ઘટાડો કરીશું. કેટલું ઘટાડો કરીશું? તો કે ભાઈ 20 થી 30% ઘટાડો કરીશું. કયા લેવલથી? તો કે ભાઈ 2017ના લેવલથી આપણે ઘટાડો કરીશું. બટ હમણાં લાસ્ટ યર જે છે એના ગોલ્સ, લાસ્ટ યર જે છે એના ગોલ્સ ખસેડવામાં આવ્યા છે. હવે એના ગોલ્સ પૂરા થવાના તો હમણાં જ પૂરા થવાના હતા 2024માં, પણ એ લોકો હવે ગોલ્સ આગળ નાખી દીધા છે ને 2026, અને લિમિટ 20-30%થી બદલે કરી નાખી 40%. ઓકે, તો 1-2 વર્ષ પણ એક્સ્ટ્રા મળી ગયા ને લિમિટ પણ થોડીક વધારે કરી નાખી. ભાઈ PM10 અને 2.5 હવે 40% ઘટાડો તો ક્યાંથી? 2017થી. 2017માં જે લેવલ હતું એના કદાચ 40% PM10 અને PM2.5 ઓછું કરવાનું છે. આની પહેલાં 1-2 રિપોર્ટ આવેલા હતા, એમાં આપણે જોયેલું હતું કે જ્યાં જ્યાં વાયુ પ્રદૂષણ ઓછું હોય ત્યાં લોકોનું અપેક્ષિત આયુષ્ય વધતું જાય છે. તો મતલબ એ આપણને ફાયદાકારક છે. આ જેટલા પણ શહેરો હશે ત્યાં વાયુ પ્રદૂષણ પ્રમાણમાં ઓછું રહેશે. બીજું, આ લોકોનું મોનિટરિંગ કરશે પ્રાણ નામના પોર્ટલ દ્વારા. તો પોર્ટલનું નામ પણ જો મસ્ત રાખેલું છે, પ્રાણ. તો આ પ્રાણ નામનું પોર્ટલ છે, તમે પણ વિઝિટ કરી શકો. એ પોર્ટલમાં અલગ અલગ વાયુ પોલ્યુશનની માહિતી હોય, કયા સિટીમાં કેટલું પ્રમાણ છે. ઘણી જગ્યાએ તો લાઈવ ટ્રેકિંગ પણ થતું હોય, લાઈવ એનાલિસિસ પણ થતું હોય, તો એ તમે જોઈ શકો કે ભાઈ ક્યાં વાયુની ગુણવત્તા કેટલી છે. પેલું એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે ભણેલા હતા, યાદ કરો, 8 પ્રદૂષકો હતા, પછી એક જૂનું હતું એમાં 12 પ્રદૂષકો હતા એ. ઓકે, બીજું, આ લોકોનું વધારે પડતું ધ્યાન એ 2 પ્રદૂષકો પર વધારે છે. એક તો NO2 ઉપર અને એક છે PM2.5 ઉપર. એ 2 પ્રદૂષકો ઉપર એ લોકો વધારે ફોકસ કરી રહ્યા છે. જે ટોટલ 8 હતા ને એમાંથી 2 પ્રદૂષકો ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. ઓકે, તો આ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ જે છે એનું બધું મેનેજમેન્ટ કોના દ્વારા થાય? MOEFCC. એ તો આગળ આવી જ ગયું છે, પર્યાવરણ મંત્રાલય દ્વારા જ બધું થાય છે. અને કોના પ્રોગ્રામની હેઠળ? તો NCAP પ્રોગ્રામની હેઠળ જે છે આ વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. ટાર્ગેટ છે યાદ રાખવાનો છે તમારે. અને બીજું, અહીંયા ઇન્ટરનેશનલ દિવસ જે હતો એનું ખાલી નામ લખેલું છે. એની થીમ પણ એક કદાચ પૂછાઈ જાય તો યાદ રાખવાની છે. ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કઈ જગ્યાએ? ક્લીન એરમાં. તો ક્લીન એરમાં ઇન્વેસ્ટ કરવા માટેની એક થીમ રાખવામાં આવી છે જે 2024ની છે. આ દિવસની શરૂઆત થોડાક વર્ષો પહેલાં જ, મતલબ કે 2019માં થઈ છે. UNG એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી છે. તો બસ નાનકડો આર્ટિકલ છે, જોતા જાય. ઓકે, સૌથી પહેલાં ટાઇફૂન વાળો વાંચી લ્યો.
ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. શહેરોના નામમાં કેટેગરી 1 વાળા ખાસ યાદ રાખજો. નેક્સ્ટ સ્લાઇડ. આમાં ખાલી આ 3 કેટેગરીઝ યાદ રાખજો, ક્યાં કેટલી વસ્તી જોવા મળે છે. સિટીના નંબર યાદ નથી રાખવાના, ક્યાં 40 ને 45 એવું યાદ ના રાખતા. ઓકે, પછી 8 માપદંડો કે 8 મુદ્દાઓ કે જેના આધારે લોકો મેઝરિંગ કરે છે સિટીઝનું. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. આજે એક સ્લાઇડ બાકી વાંચી લે. ઓકે, નેક્સ્ટ આર્ટિકલ છે પામ ઓઇલ માટેનો. ભારતમાં ક્રૂડ ઓઇલ તો આપણે મગાવીએ જ છે બહારથી, પામ ઓઇલ પણ બહારથી મગાવવું પડે છે. લગભગ 50 થી 60% જેટલું પામોલિન જે છે આપણું એ બહારથી આવતું હોય છે. પામોલિન ઘણી બધી જગ્યાએ મોટાભાગની જે પણ ફૂડ પ્રોડક્ટ્સ હોય છે એમાં પામોલિન જ વપરાતું હોય છે, કેમ કે બીજા બધા ઓઇલ કરતાં થોડું ઘણું સસ્તું મળે છે અને ક્રન્ચીનેસ થોડીક વધારે આવતી હોય એટલે મજા આવે. વાંધો નહીં, વધારે નથી બોલું. તો પામ ઓઇલ જે છે એના માટે પામ ટ્રીસ આવતા હોય છે. એ પામ ટ્રીસ તમે ઉગાડો તો એમાંથી એ મળતું રહે. પછી પામ ઓઇલ એટલે ડાયરેક્ટલી ઓઇલ ના મળે, ફ્રૂટ્સ મળે એને પછી પીલવા પડે ને એ બધું કાર્ય કરવું પડે. તો પામના અલગ અલગ ટ્રીસ આવતા હોય છે. પામના ટ્રીસ ઉગાડવાની એક ડ્રાઈવ કરવામાં આવેલી આખી. તો લગભગ 15 રાજ્ય સરકારે ભેગા થઈને એક ડ્રાઈવ કરેલી હતી અને આ એક મિશનની અંતર્ગત કરી હતી. એ મિશનનું નામ શું હતું કે ભાઈ નેશનલ મિશન ફોર પામ ઓઇલ. આખું મિશન હતું. એમાં વચ્ચે એક એડિબલ ઓઇલ આવી જશે, નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલ. એમાં ઓઇલ પામ્સ કે જેમાંથી પણ પામ ઓઇલ મળતું હોય એના માટેનું એક રાષ્ટ્રીય મિશન કરવામાં આવેલું છે. તો એમાં કેટલા બધા વૃક્ષો જે છે ખેડૂતો સાથે મળીને ઉગાડવામાં આવ્યા. હવે ખેડૂતોનું જે પણ જમીનનો ભાગ હશે એમાં કિનારે કિનારે આવા વૃક્ષો ઉગાડી દે તો ઘણા ફાયદા થાય. એક તો પેલા પવન રોકાઈ જાય તો જે ધૂળ કે કાંપ છે એ તમારો બહુ વધારે ઉડશે નહીં. બીજું નેચરલી થોડું ઘણું પ્રોટેક્શન મળે. બહારના કોઈ ફ્લડ આવી ગયું તો થોડો ઘણો રોકાઈ પણ જાય તો એકે ફાયદો થાય. બીજું પામ ઓઇલ અથવા તો જે પણ ખાદ્ય તેલ છે એનો ભાવ કન્ટિન્યુ વધતો જ જાય છે. તમે વિચાર કરો આથી 5-10 વર્ષ પહેલાં ઓઇલનો ભાવ શું હતો?
પહેલાં ખાવા પીવાના ખાદ્ય તેલનો ભાવ, અને અત્યારે પણ કેટલો છે. ખાદ્ય તેલમાં પણ ભેળસેળ થતી હોય છે. તો ખાદ્ય તેલનું ઉત્પાદન ભારતમાં વધે એના અત્યારે ડ્રાઈવ કરવામાં આવેલી છે. આમાં જે પામ ઓઇલના પ્રોડ્યુસર્સ છે અને જે રિફાઇનર છે એને પણ સાથ આપેલો હતો, કેમ કે એ લોકોને પણ ફાયદો તો થશે જ ફ્યુચરમાં, જેટલું પામ ઓઇલ ભારતમાં પ્રોડ્યુસ થશે એનાથી. ઓકે, તો ખેડૂતોને ફાયદો થાય, જે રિફાઇનર્સ છે એને ફાયદો થવાનો છે, એના સિવાય ફાયદો ભારત સરકારને થશે. શું કામે કે આપણે દર વર્ષે જે મલેશિયાથી ઇન્ડોનેશિયા પામ ઓઇલ મગાવે છે એના ટકાવારી ઘટી જાય અને ભારતનું પામ ઓઇલ મળી જાય. પ્લસ બીજું તમને એ પણ આઈડિયા છે વસ્તી વધવાની જ છે, તો ઓઇલની ડિમાન્ડ જે છે એ પણ વધવાની જ છે. તો એના માટે જે છે આપણે રેડી રહેવું પડે. તો લગભગ તમે જો કે ભાઈ ઘણા બધા વૃક્ષો 17 લાખથી વધારે રોપા જે છે એ વાવવામાં આવેલા હતા. હવે 17 લાખ સરખી રીતે ઉગે ના ઉગે એની કોઈ ગેરંટી નહીં. માની લો એમાંથી 10 લાખ પણ ઉગે છે, તો ઘણું બધું પામોલિન જે છે એ ભારતમાં પ્રોડ્યુસ થઈ શકશે અને આપણને ફાયદો પણ થશે. બીજું, પામોલિન વિશ્વમાં કયા દેશો, તો કે ભાઈ ઇન્ડોનેશિયા, મલેશિયા, સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે એ સારામાં સારું પામોલિન જે છે એ ઉગાડતા હોય છે. એના સિવાય તમે જો થાઇલેન્ડ છે, કોલંબિયા છે, નાઇજીરિયા છે, એ બધા દેશો આવે છે. ભારતમાં કયા રાજ્યોમાં પામોલિન ઉગે છે એના નામ પણ છે: આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક. મતલબ કે સાઉથના 3 રાજ્યો આવી ગયા, અને મિઝોરમ. ત્યાં તેલનું ઉત્પાદન છે, પામ તેલનું વાત છે, પેલા મગફળીના કે કપાસના તેલની વાત નથી, ખાસ યાદ રાખજો. ઓકે, તો આ તેલનું ઉત્પાદન જે છે આવી જગ્યાએ વધારે છે. જે આપણો એડિબલ ઓઇલના પ્રોડક્શન વધારવા માટે નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલ્સ, એ જે મિશન કરવામાં આવેલું હતું એનો મેઇન હેતુ પણ એ જ હતો કે ભાઈ ખાદ્ય તેલ જે છે એનો વિકાસ કઈ રીતે થાય, એમાં પણ ફોકસ રાખવામાં આવ્યું ઓઇલ પામ્સ ઉપર, પામ ઓઇલ ઉપર જે છે ફોકસ રાખવામાં આવેલું હતું. અને એના માટેનો આખો એ મિશન છે. એ મિશન તમે જો 2021માં જે છે શરૂ કરવામાં આવ્યો, તો રિલેટિવલી નવું છે, એટલે આ મિશનની બધી બાબતો લખેલી છે. બાકી આજની ન્યૂઝ તો એ જ હતી કે ભાઈ પામ ઓઇલ માટે જે છે રોપા આપવામાં આવ્યા, અને એ 15 લાખ જેટલા રોપા 15 રાજ્ય સરકારે ભેગા મળીને પેલા એના મેનેજમેન્ટ કરેલું છે. ક્લિયર? તો આમાં જે છે એગ્રીકલ્ચરની વાત છે ને, એગ્રીકલ્ચર મોટાભાગે સ્ટેટ દ્વારા હેન્ડલ થતું હોય છે, તો એટલે આમાં સ્ટેટ ગવર્મેન્ટ આવશે, કોઈ સેન્ટ્રલ મિનિસ્ટ્રી બહુ મોટી એવી આમાં જોવા નહીં મળે આપણને. ક્લિયર? બીજું, હવે આગળ આવશે તાપી પાઇપલાઇન. તાપી પાઇપલાઇન એટલા માટે ન્યૂઝમાં છે, અફઘાનિસ્તાનવાળા જે છે આ પ્રોજેક્ટ ઉપર થોડાક સમયથી પ્રતિબંધ ના કહેવાય, એમાં કોઈ કામકાજ નહોતું કર્યું, જે નવી તાલિબાન ગવર્મેન્ટ આવેલી છે એના દ્વારા. તો હવે જે આ તુર્કમેનિસ્તાન નામનો દેશ છે એ લોકોને તો મજા આવે. શું કામ? કેમ કે એનો તો ગેસ વેચાશે, નેચરલ ગેસ. ઓકે, એ ગેસ કઈ જગ્યાએ વેચાશે? 3 દેશોમાં: અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનમાં, ઇન્ડિયામાં. તો જો આ ફૂલ ફોર્મ થઈ ગયું: તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડિયા. તો આટલી જગ્યાએ જે છે નેચરલ ગેસ પહોંચાડવાનો છે. આ નેચરલ ગેસની શરૂઆત થશે અહીંયા તુર્કમેનિસ્તાનમાં, ગેલ્કિન્સ ગેસ ફિલ્ડ છે. આનું નામ અઘરું છે યાદ રાખો, પણ ત્યાંથી શરૂઆત થશે. અને ભારતમાં ફઝિલકા નામનો એરિયા છે, ત્યાં પહોંચવાની છે. તો તમે જો આખી પાઇપલાઇન આવી છે. હવે તમે વિચાર કરો જોઈએ આ પાઇપલાઇન ક્યાંથી પસાર થાય? અફઘાનિસ્તાનમાંથી ને પાકિસ્તાનમાંથી. ખતરનાક ટેરરિઝમના વિસ્તારો છે, અને અહીંયા આપણે નેચરલ ગેસને ફ્લો કરાવીએ છીએ. ઓલા કોણ તો મજા આવશે ને ફટાકડા ફોડવાની. એટલે મેઇન આમાં કન્સર્ન છે સિક્યુરિટીનો. ભારતને પણ કન્સર્ન આ રહેવાનો, પાકિસ્તાની જે પણ મિનિસ્ટ્રી છે એને પણ કન્સર્ન રહેશે કે ભાઈ આપણું નેચરલ ગેસની સપ્લાય જે છે ક્યાંકથી બંધ ના પડી જાય. કેમ કે ક્યારેક ને ક્યારેક ટેરરિસ્ટ ત્યાં પેલું કંઈક જમાવડો કરી દે કે ભાઈ હવે અહીંથી આપણે ગેસ આગળ નથી આવતા. કોઈ વાલબાલનું કોઈ મેઇન સ્ટેશન હોય, ત્યાં લોકો ઊભા રહી જાય કે ભાઈ આપણે અહીંથી ગેસ આગળ નથી આવવા દેવો, તો પ્રોબ્લેમ થઈ શકે છે. બીજું, નેચરલ ગેસ શું કામનો? તો કે ભાઈ કોલસા કરતાં બેટર છે. એ આપણને સારી એનર્જી એફિશિયન્સી આપે છે. કોલસામાં જેટલી રાખ કે એર પોલ્યુશન થાય છે એટલું નેચરલ ગેસમાં નથી થતું. આપણા ઘરે જે ગેસ હોય છે એમાં તમને ખબર છે કોઈ ધુમાડો એવો કંઈ વધારે થતો નથી, અથવા તો એવું પણ નથી થતું કે એમાંથી રાખ નીકળતી હોય. તો જે નેચરલ ગેસ યુઝ કરવામાં આવે છે એમાંથી ફાયદો શું થાય? તો કે ભાઈ એર પોલ્યુશન ઓછું થાય. ભારતના જે આગળ હમણાં સિટી જોયું, ઓકે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ જોયા, તો એના ક્રમ જે છે બેટર થઈ શકશે. ઓઇલ ઉપરની ડિપેન્ડન્સી ઘટશે. આપણા જે એનર્જી રિસોર્સિસ છે એમાં ડાયવર્સિટી પણ આવશે. ઓકે, પણ હવે તુર્કમેનિસ્તાનવાળા એનું કામ પૂરું કરી દીધું છે. અફઘાનિસ્તાનવાળા જે છે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો છે. હવે પાકિસ્તાનમાં પણ ઘણું ખરું કામ થઈ ગયું છે, પણ હજુ ઇસ્યુ એ છે કે પાકિસ્તાનવાળા જે છે એ પરમિશન આપશે ઇન્ડિયા પહોંચાડવાની કે નહીં. ઓકે, પણ વાંધો નથી આમાં, કેમ કે આ લોકો પહેલાં 3 દેશો હતા, TAP જ હતા. ભારત પછીથી 2008માં જોઈન થયું હતું. પહેલાં 1990થી આ વસ્તુની વાતચીત ચાલુ હતી. 2001માં કે 3માં પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલો હતો, અને પછી જે છે ભારત જોઈન થયું હતું. આ પ્રોજેક્ટમાં ADB, એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ સહાય આપેલી છે, તો એક સારી વાત કહેવાય. ઓકે, લગભગ 47% ફાળો જે છે એમાં ભારત પાકિસ્તાનનો રહેશે, અને વૈધા ઘટાનો ફાળો અફઘાનિસ્તાનનો રહેશે. અહીંયા ટકાવારી લખેલી છે. ઓકે, અફઘાનિસ્તાનનો ફાળો 5% જેટલો રહેશે, ભારત પાકિસ્તાનનો ફાળો 47.5% રહેશે. અને એકવાર પાઇપલાઇન બની જાય 30 વર્ષ માટે શાંતિ.
ત્યાંથી નળ ચાલુ કર્યો, અહીંયા ગેસ પહોંચી જશે. એટલે એક દિવસમાં નહીં પહોંચે, પણ જે પણ સમય લાગે એટલામાં આપણે એટલી શાંતિ થશે કે નેચરલ ગેસની અવળી મોટી પાઇપલાઇન જે છે બની શકે. બીજું, આ પાઇપલાઇન શું કામ બનાવવી પડી? તો કે ભાઈ આની એક પહેલાંની પાઇપલાઇન હતી જે સક્સેસફુલ ના થઈ અલગ અલગ સેન્કશનના લીધે. એ પાઇપલાઇન નામ હતું IPI, ઈરાન પાકિસ્તાન ઇન્ડિયા. તમને ખબર છે ઈરાન ઉપર દુશ્મની છે પહેલાંને અમેરિકાને, તો એના ઉપર ઘણા પ્રતિબંધો હતા, એટલે એમાં પ્રોજેક્ટમાં કામ આગળ નહોતું વધતું. એટલે આપણે તાપી પાઇપલાઇન જે છે શરૂઆત કરેલી છે. અને કદાચ જો જ્યારે પણ સક્સેસફુલ થાય, કામ ચાલુ થઈ ગયું છે અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનવાળા પણ પોતાનું ફંડ રિલીઝ કર્યું હતું હમણાં 1-2 મહિના પહેલાં, પણ એ આપણા માટે કામનું હતું એટલે મેં નહોતું લીધું. હવે જે છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં કનેક્ટિવિટી થઈ જાય તો છેલ્લે ભારતમાં પણ કનેક્ટિવિટી જે છે આની આવી જશે અને આપણને પણ ફાયદો થશે. ઓકે, આ તાપી પાઇપલાઇન માટે કંપની બનાવવામાં આવેલી છે. એ કંપની શું કરશે કે ભાઈ બધા દેશમાં મેનેજમેન્ટ કરી શકશે. હું એમ કહું, કોઈ ભારતના લોકો હોય, કોઈ પાકિસ્તાનના, અફઘાનિસ્તાન, બધા લોકો ભેગા મળે કે ભાઈ અમારે આમ કરવું, અમારે તેમ કરવું, એના કરતાં બેટર છે એ બધા લોકો એક કંપની બનાવે અને કંપની બધા નીતિ નિયમો બનાવે કે ભાઈ આ પાઇપલાઇન કેવડી રાખવાની છે, એમાં ફ્લો કેટલો મેન્ટેન કરવાનો છે, કે મટીરિયલ કયું યુઝ કરવાનો છે, ખર્ચો કેટલો હશે. તો એ બધું મેનેજમેન્ટ કરવા માટે કંપની બનાવવામાં આવેલી છે, જેમાં બધાના શેર હોલ્ડિંગ આપવામાં આવ્યા. 4 દેશો જે છે એની શેર હોલ્ડિંગ પેટર્ન નક્કી કરવામાં આવેલી છે. ઓકે, બીજું, આનાથી જે એન્વાયરમેન્ટલ અને ઇકોનોમિક બેનિફિટ્સ થાય એ પણ તમને પૂછી લેશે કે ભાઈ સૌથી મોટો એન્વાયરમેન્ટલ બેનિફિટ કયો? તો કે ભાઈ કોલસાનો ઉપયોગ ઘટશે, પરિણામે ગ્રીન હાઉસ ગેસ ઘટશે, અને ગ્રીન હાઉસ ગેસ ઘટશે તો ગ્લોબલ વોર્મિંગ ઘટશે. અને ભારતની જે નેટ ઝીરોના લક્ષ્યાંકો છે એ નેટ ઝીરોના લક્ષ્યાંકો આપણને પૂરો કરવામાં ફાયદો થશે. એર પોલ્યુશનમાં પણ ઘટાડો થશે. ઇકોનોમિક બેનિફિટ, જોબ ક્રિએશન. આટલી મોટી પાઇપલાઇન એમને તો બનવાની નથી, તો રોજગારી નિર્માણ થવાનું છે, અને બની જાય પછી પણ એનું મેનેજમેન્ટ, મેન્ટેનન્સ એ બધું ચાલુ જ રાખવું પડશે, તો રોજગારી સર્જન થશે, કોસ્ટ રિડ્યુસ થશે. હવે તમે જો રોજે રોજ આપણે કોલસો અને ઓઇલ આપણે ક્યાંથી, કાં તો સાઉદી અરેબિયાથી, ઈરાકથી ને એ બધાથી મગાવીએ છીએ, અને કોલસો આપણે ઓસ્ટ્રેલિયાથી મગાવીએ છીએ. તો રોજે રોજના જહાજો કેટલા બધા આવતા હોય તો કોસ્ટિંગ વધી જાય. પાઇપલાઇન એકવાર નાખશો 30 વર્ષ સુધી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હા મેન્ટેનન્સ કરવું પડે, પણ તમે ઇમેજિન કરો કે એક કન્ટિન્યુ જે છે સ્પીડમાં આવી જશે. જહાજોને મૂવમેન્ટ થતાં ઘણી વાર લાગે, તો કોઈક વાર સપ્લાય ધીમી પડી શકે જહાજોમાં, આમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય આપણને. તો એક તો કોસ્ટિંગ જે છે આપણું ઘટી જશે, અને બીજું તુર્કમેનિસ્તાનવાળાનો પણ પ્રોફિટ થશે, અને એનાથી એ લોકો એવું પણ કરી શકે બલ્કમાં આપણે જો કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ તો આપણે થોડી ઘણી કિંમત જે છે એ પણ ઓછી થાય, તો આપણને ફાયદો થઈ શકે છે. અને જે પણ અત્યારે યુદ્ધ થઈ રહ્યા છે મિડલ ઇસ્ટમાં, એમાં તમને ખબર છે અસ્થિરતા આવી જાય ક્યારેક ને ક્યારેક, તો પ્રોબ્લેમ એ આવશે કે ભાઈ આપણું ઓઇલની ડિમાન્ડ જે છે અટકાઈ જાય, ક્યાંક ભાવ બહુ વધી જાય. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું OPEC પ્લસ વાળા પેલું ઓઇલ પ્રોડક્શન ઘટાડવાની વાત કરેલી હતી, તો ભાવ વધી શકે. તો એવા સમયે નેચરલ ગેસની પાઇપલાઇન વધારે કામ આવે. જે જગ્યાએ ઓઇલની બદલે નેચરલ ગેસ વપરાઈ શકતો હોય, કોલસાની બદલે નેચરલ ગેસ વપરાઈ શકતો હોય, ત્યાં યુઝ કરવાનો આપણે ચાલુ કરી દેવાનો. ઓકે, તો આપણને ફાયદો થશે અને ડિપેન્ડન્સી પરિણામે ઘટી શકે છે. બીજા પોઈન્ટ આમાં એ છે કે આને ઘણીવાર પીસ પાઇપલાઇન પણ કહેવામાં આવે છે, કે ભાઈ આ વિસ્તારમાં શાંતિની સ્થાપના કરી શકશે. જો આ પાઇપલાઇનનું મોડલ સક્સેસફુલ ગયું, પ્રોજેક્ટ એકદમ સફળ ગયો, ઇન્ફ્રા બરાબર બની ગયું, તો આને કહેવામાં આવશે આપણે પીસ પાઇપલાઇન. તો એ પણ યાદ રાખજો, કદાચ તમને નામ બદલીને પૂછે, તાપી પાઇપલાઇન ના પૂછે, પીસ પાઇપલાઇન પૂછે, તો એ પણ આપણે યાદ રાખવાનું છે. ભારત થોડુંક લેટ જોઈન થયું હતું 2008માં. ઓલા 3 દેશોએ પ્રોજેક્ટ પહેલાં ચાલુ કરવાનો વિચાર કરતા હતા. ADB, એશિયન ડેવલપમેન્ટ બેન્કે આમાં સહાય કરેલી છે. ઓકે, હા, 33 BCM. તો કે ભાઈ કેટલો ગેસ આવી શકશે, કદાચ એવું પૂછે. હવે આટલું અઘરું તો નહીં પૂછે કે ભાઈ કેટલા પ્રમાણમાં ગેસ આવશે ને શું આવશે. તો 33 બિલિયન ક્યુબિક મીટર જેટલો ગેસ છે આપણે આ 3 દેશો ભેગા થઈને ઓર્ડર કરવાના છે. પાઇપલાઇનના કિલોમીટર પણ તમે જો 1800 કિલોમીટર જેટલી પાઇપલાઇન છે, મતલબ કે પૂર્ણ ભારત કવર થઈ જાય. આડો ભારતનો એરિયા 3000 જેટલો છે આડો ઊભો, તો લગભગ ઓલમોસ્ટ પૂર્ણ ભારત કવર થઈ જાય એટલી મોટી પાઇપલાઇન જે છે એ બનાવવામાં આવેલી છે. ઓકે, તો એકવાર જોઈ લો. અને હા, આ કયા કયા મેઇન એરિયામાંથી પસાર થશે, તો ભાઈ ગેલ્કિન્સ ગેસ ફિલ્ડમાંથી નીકળશે, પછી હેરાત અફઘાનિસ્તાનનો એરિયા છે, ત્યાંથી કાંધારમાં જશે. ઓકે, પેલી ફ્લાઇટ હાઈજેક થઈ હતી એ વાળો એરિયા, તો હેરાત, કાંધાર, ક્વેટા. ઓકે, અહીંયા પાકિસ્તાનના ઘણા આતંકવાદી વિસ્તારો છે ક્વેટામાં, અને ત્યાંથી આવશે મુલતાનમાં, અને મુલતાનમાંથી આપણે આવશે ફઝિલકામાં એ આવવાનું છે. તો કદાચ એ પણ ડાયાગ્રામ પૂછે તો યાદ રાખવાનો. તો બંને આર્ટિકલ જોઈ લો, પામ ઓઇલ વાળો અને નેચરલ ગેસ વાળો.
ઓકે. રેડી. ડન. ઓકે, આમાં મેં ઇસ્યુઝ નથી લખેલા, પણ ઘણા ઇસ્યુઝ પણ આવી શકે. સિક્યુરિટી ઇસ્યુઝ આવી શકે છે, બોર્ડર ટેન્શન્સના ઇસ્યુ આવી શકે છે, કદાચ કોઈ ટેરિફ વધી જાય કે ભાઈ આટલો ગેસ ટ્રાન્સફર કરવા માટેનો ચાર્જીસ એટલો થશે, તો ફ્યુચરમાં એના પણ ઇસ્યુ જે છે આવી શકે છે. ડિપેન્ડન્સી આમાં આપણે લખેલું છે ઓછી થાય, પણ ઓઇલ અને કોલસા પર ડિપેન્ડન્સી ઓછી થાય, પણ બે ખતરનાક દેશો પર અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર ડિપેન્ડન્સી વધી પણ જાય. ઓકે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને કદાચ ફ્યુચરમાં એવું થાય કે 30 વર્ષ પછી આપણા પાઇપલાઇન ઉપર અમુક રાજ્યો કે અમુક સિટીઝ વધારે ડિપેન્ડન્ટ થઈ જાય અને પછી અચાનક ગેસ બંધ થઈ જાય, તો ત્યારે પણ અલ્ટરનેટિવ ફરી પાછું ગોતવું તો પડશે. ઓકે, બટ એ ઇસ્યુઝ નથી લખેલા કેમ કે મેન્સનો મુદ્દો નથી. પ્રિલિમમાં જેટલું કામ આવે એટલું જ લખેલું છે. રેડી. નેક્સ્ટ છે એક ગ્લાસ સીલિંગ. ગ્લાસ સીલિંગનો મિનિંગ શું થાય તો કે ભાઈ કમલા હેરિસ અને હિલરી ક્લિન્ટન એ બે જે છે એણે આમાં થોડાક શબ્દો કીધા હતા અને એના કારણે ન્યૂઝ માર્યું છે. પહેલાં તો એ કે ભાઈ પહેલી એવી મહિલા છે કે જે યુએસ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં સારી રીતે ઊભી રહી છે અને ફાઇનલ સિલેક્શન સુધી પહોંચેલ છે. અત્યાર સુધીમાં બીજી વસ્તુ એ કે યુએસએમાં માત્ર એક જ બ્લેક મેલ પ્રેસિડેન્ટ આવેલ છે. તો આ એના માટે છે કે ઘણી વખત કેટલાક પછાત સમૂહ હોય છે અથવા મહિલા હોય છે, એનો વિકાસ સારો થયો હોય, સમાનતા જોવા મળતી હોય, પણ જ્યારે ફાઇનલ પોસ્ટ સુધી પહોંચવાની વાત આવે ને ત્યારે ત્યાં સુધી નથી પહોંચી શકતા. કોઈ સીઈઓની પોસ્ટ હોય, કોઈ એમડીની પોસ્ટ હોય, કોઈ ડાયરેક્ટરની પોસ્ટ હોય, કોઈ પીએમ પ્રેસિડેન્ટની પોસ્ટ હોય, તો ત્યાં સુધી પહોંચી નથી શકતા. એના માટેના ઘણા કારણો જોવા મળે. મતલબ કે એક લિમિટ છે, પણ એ લિમિટ દેખાતી નથી કેમ કે ગ્લાસની પારદર્શક ગ્લાસની જે છે લિમિટ બનેલી કાચની લિમિટ છે. તો આપણને એમ લાગે નાના ઇક્વાલિટી આવી ગઈ છે, પણ હકીકતમાં ત્યાં સુધી પહોંચો ને તો આઈડિયા આવે કે ભાઈ આનાથી ઉપર નથી જઈ શકતા. ઓકે, તો યુએસ એક એવો દેશ કે જેમાં આપણે ઇક્વાલિટી, લિબર્ટીના ઘણા બધા ગુણધર્મો જોવા મળતા હોય. ડેમોક્રેસી એમ કે ભાઈ સ્ટ્રોંગેસ્ટ ડેમોક્રેસી છે. આમ હોવા છતાં 250 વર્ષના ઇતિહાસમાં એક પણ મહિલા પ્રેસિડેન્ટ આવેલ નથી. ને ભારત આઝાદ થયો એના તમને ખબર છે 20-25 વર્ષમાં મહિલા પ્રેસિડેન્ટ, અને એ પણ ઘણા લાંબા સમય સુધી. બાંગ્લાદેશમાં પણ આવી જાય, પાકિસ્તાનમાં પણ ઘણા વુમેન પોલિટિશિયન ન્યૂઝમાં હતા. તમે ઇમેજિન કરો કે જે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ છે એમાં ગ્લાસ સીલિંગ નથી જોવા મળી. ઓકે, અને આ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ કદાચ અત્યારે વિશ્વમાં સૌથી આગળ અલગ અલગ ક્ષેત્રમાં યુએસ જ રહેવાનું છે, છતાં પણ અહીંયા એક આવી ગ્લાસ સીલિંગ જોવા મળે છે. મતલબ કે અમુક સોશિયલ ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે કે લોકો એક્સેપ્ટ નથી કરી શકતા કે મહિલા પ્રેસિડેન્ટ બની શકે.
ઓકે, તો એના માટેના કારણો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે ભાઈ અનકન્શિયસ બાયસ, કે ભાઈ મગજમાં આઈડિયા ના હોય છતાં પણ ભેદભાવ આવી જાય કે ભાઈ ના, કે ભાઈ એવું વિચારતા ના હોય કે આ બંને અસમાન છે, પણ જ્યારે ચૂઝ કરવા જાય ને ત્યારે મેલને પહેલાં ચૂઝ કરે. ઓકે, એમાં એણે કોઈ ખરાબ વસ્તુ વિચારેલી ને, બટ નેચરલી મેલને જે ચોઈસ કરવામાં આવતી હોય છે. બીજી વસ્તુ છે પ્રેજ્યુડાઇઝ. હા, હવે અહીંયા પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ પૂર્વધારણા છે કે મહિલા સરખું કામ કરી શકશે કે નહીં કરી શકે. ઓકે, એક્સપિરિયન્સ છે કે નહીં આ વસ્તુનો, એકદમ ક્રિટિકલ સિચ્યુએશન હશે તો હેન્ડલ કરશે કે નહીં કરે. પ્રિજ્યુડાઇઝ, પૂર્વધારણા એવી કરવામાં આવતી હોય છે ભાઈ મહિલા થોડીક નબળી હશે, પુરુષો થોડાક સબળા હશે. એવી પૂર્વધારણાના કારણે શું થાય કે ભાઈ મહિલાને અમુક મોટા પદ આપવામાં નથી આપતા, અથવા તો અહીંયા ચૂઝ કરવામાં નથી આવતા. તો એક પ્રકારનું ડિસ્ક્રિમિનેશન પણ એ તમને જોવા મળશે. કલ્ચર ઓફ સ્ટેરિયોટાઇપ્સ, અલગ અલગ સમાજ હોય, સંસ્કૃતિ હોય, કોમ્યુનિટીઝ હોય, એમાં નાના મોટે એવી પણ પૂર્વધારણા જોવા મળતી હશે કે ભાઈ અચ્છા વુમન છે તો આમ કરવાનું તેમ કરવાનું, XYZ, અથવા તો કોઈ પણ XYZ કોમ્યુનિટી છે તો એણે અહીંયા રહેવાનું, બીજી કોમ્યુનિટી છે તો અહીંયા રહેવાનું. તો ખાલી વુમન માટે નહીં, પછાત સમૂહ માટે પણ લાગુ પડી શકતું હોય છે. મેન્સ ક્લબ, કે ભાઈ અમુક એરિયા અથવા તો અમુક એમ કહી શકો કંપની કે ફેક્ટરી ખાલી ને ખાલી મેન માટે જ રાખવામાં આવેલી હોય છે. ત્યાં જનરલી મોટા ભાગે ફિમેલ જોવા ના મળતી હોય. પછી એવું જોવા મળતું હોય કે ભાઈ એઝમ્પશન્સ અબાઉટ મેટર્નિટી લીવ, કે ભાઈ કદાચ ક્યારેક પણ ફ્યુચરમાં ડિલિવરી આવશે તો ભાઈ 4 મહિનાની, 5 મહિનાની, 6 મહિનાની એવી અલગ અલગ રજા આપવી પડશે. અને જો એટલી રજા આપશો તો કંપનીનું ત્યારે શું થશે? હવે એકદમ મોટી પોઝિશન ઉપર હોય અને 4, 5, 6 મહિનાની રજા આપવી પડે તો એના કારણે એવા એઝમ્પશન્સ લેવામાં આવે છે ત્યારે કે ભાઈ આ પ્રજનન સમયે લીવ રહેવામાં આવે છે, અને આટલી મોટી લીવ, કેમ કે દરેક સરકાર જે હવે એમાં ફાયદો કરતી જાય છે કે ભાઈ આ 4 મહિનાને બદલે 6 મહિના, 6 મહિના બદલે 8 મહિના, એના પૈસા પણ કંપની આપવાના. પણ આ કંપનીને તો નુકસાન થશે ને. શું કામ? કેમ કે તમે 6 મહિના, 8 મહિના, 5 મહિના જેટલી પણ રજા લ્યો છો એટલું મેનેજમેન્ટ નથી કરી શકતા. અને બીજું એ કે એના પછી પણ બાળકની વધારે પડતી જવાબદારી માતા પાસે રહેવાની. ચલો એટલી પહેલાં 1-2 વર્ષ સુધી તો વધારે રહેવાની જ છે. તો તમે ઇમેજિન કરી શકો કે ભાઈ કંપનીવાળા કદાચ એવું વિચારશે ને કે આને વધારે ઉપર સુધી આપણે મૂકીએ, કેમ કે કદાચ એ જશે ક્યારેક પણ તો આપણે જે છે ફટાફટ નવું માણસ ગોતવું અઘરું પડી શકશે. તો એક મેટર્નિટી લીવનો ઇસ્યુ આવે છે. અને બીજા કલ્ચર ફેક્ટર છે તો ઉપર આવી ગયા છે. તો એના એક્ઝામ્પલ્સ ક્યાં ક્યાં છે? તો કે ભાઈ બહુ ઓછી મહિલા CEO જોવા મળતી હોય તો એ કહે છે ભારતમાં નહીં, પણ બીજી વિદેશની મલ્ટીનેશનલ કંપનીઝની વાત કરીએ છીએ. ભારતમાં તો ઘણી તમને ખબર સરકારી PSUમાં મહિલા CEO હોય છે. ICICI હોય, SBI હોય કે બીજી કોઈ પણ કોર્પોરેશન્સ હોય, એમાં તમને જોવા મળવાના છે. રિલેટિવલી ફ્યુ ફિમેલ પોલિટિશિયન, હા આ ઇન્ડિયામાં સાચું છે. PM વધારે જોવા મળ્યા છે, પણ MP MLS રિલેટિવલી ઓછા જોવા મળે છે. તમને ખબર છે હમણાં પેલું 33% રિઝર્વેશનવાળો બંધારણીય સુધારો પણ આવેલો છે. હવે એપ્લાય થશે એટલે આપણે જોઈએ કે ભાઈ એમાં કેટલી સફળતા મળે છે કે નથી મળતું, કે વળી પાછું પેલા પંચાયત પતિ જેવું થાય છે. ઓકે, ભાઈ પંચાયતમાં ઇલેક્શન મહિલાને થાય, કામ ધંધો બધું પતિ કરતો હોય. તો શું થાય છે હવે આગળના ઇલેક્શનમાં આપણે જોશું. ઓકે, ફ્યુ ફિમેલ હેડ ટીચર્સ. હવે ટીચર્સમાં બેઝિક પ્રાઇમરી લેવલે કે સેકન્ડરી લેવલે ટીચર્સ વધારે છે, પણ જ્યારે કોઈ પ્રિન્સિપાલ બનવાની વાત આવે કે હેડમાસ્ટર બનવાની વાત આવે તો એમાં રેશિયો ફિમેલ કરતાં મેલનો પાછો વધી જાય છે. ઓકે, બેઝિક લેવલ પર ફિમેલ વધારે જોવા મળશે. ઓકે, ઓનલી 1 બ્લેક US પ્રેસિડેન્ટ, કે ભાઈ યુએસએમાં અત્યાર સુધી કાળા રંગનો એક જ પ્રેસિડેન્ટ આવેલ છે. એનું નામ તમને બધાને ખબર છે. ઓકે, તો પ્રશ્ન એ કે હજુ પણ બ્લેક વ્હાઇટનું રેસિઝમને એ બધા ગુણધર્મો જોવા મળતા હોય છે. ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે. અને ક્યાંય પણ ફિમેલ પ્રેસિડેન્ટ તો આવેલા જ નથી. તો ઘણી વખત આનો મિનિંગ એવો પણ કરવામાં આવે છે કે કદાચ હું એમ કહું વ્હાઇટ આવી જાય, બ્લેક આવી જાય, એશિયન્સ આવી જાય કે બીજા કોઈ પણ મેલ્સ આવી જાય, પણ ફિમેલ્સ વ્હાઇટ પણ નથી આવતી. સમજાણું? તો જોઈ શકો કે ભાઈ એક બ્લેક પ્રેસિડેન્ટ આવી ગયો યુએસમાં, મેલ પ્રેસિડેન્ટ, પણ મહિલા હજી કોઈ નથી આવેલી. આ બની પણ શકે કે એવી કદાચ કોઈ મહિલા મળેલી પણ ના હોય, પણ હા જ્યારે ક્ષમતા હોય અને ત્યારે આગળ ના આવવા દે અથવા આગળ ના વધી શકે ત્યારે એને ગ્લાસ સીલિંગ કહેવામાં આવશે. ઓકે, ક્ષમતા હોય અને આગળ ના વધી શકે. ક્ષમતા હોય જ નહીં તો ભાઈ આ કમ્પેરિઝન કરવાની વાત જ નહીં આવે. તો આને કહેશું આપણે ગ્લાસ સીલિંગ કહેશું, એક પ્રકારની કાચની દિવાલ કહેશું કે જ્યાંથી આગળ મહિલા કે અન્ય પછાત સમૂહ વધી નથી શકતા. ચર્ચા શું કામ ચાલુ થઈ? તો કે ભાઈ હિલરી ક્લિન્ટન, કમલા હેરિસે છે, એણે એવું કીધું કે ભાઈ આ US પ્રેસિડેન્ટની રેસમાં એક મહિલા અહીંયા સુધી પહોંચેલી છે, જે એક સારી બાબત કહેવાય છે. તો એ હવે જે બોલે છે એના પતિ પણ પેલા USના પ્રેસિડેન્ટ હતા, એટલે બોલી શકે છે કદાચ, બાકી ખબર નહીં મને. ઓકે, તો એક આ પોઈન્ટ છે. બીજું છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. સિમ્પલ છે. 1965માં ઈરાનમાં કોન્ફરન્સ કરવામાં આવેલી હતી કે ભાઈ નિરક્ષરતા. હવે 65નો સમય છે, તમને ખબર સાક્ષરતા ઘણી અલગ અલગ દેશોમાં ઓછી હોવાની છે. તો નિરક્ષરતાને રોકવા માટે કોન્ફરન્સ કરવામાં આવી હતી અલગ અલગ એજ્યુકેશન મિનિસ્ટર્સની.
તો એજ્યુકેશન મિનિસ્ટ્રીની કોન્ફરન્સ કરવામાં આવી, એ લોકોને આઈડિયા આવ્યો કે એક સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરીએ કે જેનાથી સાક્ષરતાને પ્રોત્સાહન મળી શકે. તો 2 વર્ષમાં 1967માં યુનેસ્કો નક્કી કરી નાખ્યો ભાઈ કયો દિવસ સેલિબ્રેટ કરશું, થીમ બીમ શું રાખશું, કેવી રીતે સેલિબ્રેટ કરશું. તો યુનેસ્કોનું નામ ખાલી તમારે યાદ રાખવાનું છે અને 8 સપ્ટેમ્બર યાદ રાખવાની. બીજું, આ વર્ષની થીમ શું છે? તો કે ભાઈ ઇન્ટરનેશનલ લિટરસી ડે જે છે એની થીમ એવું રાખવામાં આવે મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન, કે ભાઈ બહુભાષીય શિક્ષણ. એક કરતાં વધારે ભાષામાં શિક્ષણ મળશે તો એના કારણે ફાયદો શું થશે? પીસ, શાંતિની સ્થાપના વધારે સારી રીતે થઈ શકશે. તમે હું એમ કહું કે ભાઈ મારી કોઈ ભાષા, તમારામાંથી કોઈ હિન્દી બોલવાળું કે ખાલી ને ખાલી ઇંગ્લિશ બોલવાળું હોય તો ઘણીવાર એવું થાય કે આપણે ટ્રાન્સલેટ કરતા હોય ને એમાં કોઈ ભૂલ નીકળે. તો કદાચ કોઈ પીસ પેક્ટ સાઇન કરવાના હોય, એકબીજાની વસ્તુ સમજવાની હોય, કોઈ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની હોય તો સરખી રીતે ના પણ ડેવલપ થાય. એટલે એવું કહેવામાં આવ્યું કે ભાઈ બહુભાષીય શિક્ષણ કામનું છે. તો બહુભાષીય શિક્ષણ વધારવું જોઈએ કે જેનાથી વિશ્વમાં પીસ અને અન્ડરસ્ટેન્ડિંગ, ઓકે, એટલે એકબીજાની સમજ અને શાંતિની સ્થાપના જે તે થઈ શકે છે એવું એક થીમ રાખવામાં આવેલી છે. ઓકે, આ પણ જોઈ લે. પેરિસ પેરા ઓલિમ્પિક્સ, તો તમને ખબર છે કે ભાઈ જે લોકો દિવ્યાંગજનો કહેવામાં આવે છે ભારતમાં, અને બાકી આપણે એમ નોર્મલ વિકલાંગો કહીએ છીએ, કોઈ નાનો મોટો શરીરમાં ખોડખાપણ હોય અને છતાં પણ આપણે એવું કરેલું છે, આપણે નહીં, વિશ્વની એક સમિતિ છે, પેરા ઓલિમ્પિક્સની સમિતિ છે આખી, તો એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ રોમ નામના સિટીમાં સૌથી પહેલાં લોકોએ સ્ટાર્ટ કર્યું 1960માં કે જે પણ વિકલાંગજનો છે એ પણ અલગ અલગ ગેમ્સમાં પાર્ટિસિપેટ કરી શકે. હા, પણ પછી બધાની કેટેગરી રાખેલી હોય કે ભાઈ આટલી કેટેગરી હોય તો એ લોકોને આ રમત રમવાની, આટલી કેટેગરી હોય તો આ રમત રમવાની, કેમ કે વળી પાછા ઇસ્યુ વધારે ક્રિએટ ના થાય એના માટે. તો એવી અલગ અલગ કેટેગરીઝ મુજબ જે છે રમત નક્કી કરવામાં આવે છે. પહેલાં એવું હતું કે પેરા ઓલિમ્પિક ને ઓલિમ્પિક અલગ અલગ રીતે થતા હતા. પછી એ બંને સંસ્થા પાર્ટનરશિપ કરી, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે એ લોકો આને ઓળખી, અને જ્યારે પણ ઓલિમ્પિક થાય એના થોડાક દિવસમાં એ જ સિટીમાં પેરા ઓલિમ્પિકનું આયોજન જે છે એ કરવામાં હવે આવે છે. તો હવે તમને એવું પૂછે કે ભાઈ પેરા ઓલિમ્પિકનું આયોજન કયા સિટીમાં? તો જે ઓલિમ્પિકવાળું સિટી છે એ સિટીમાં, પણ પછી અમુક દિવસ પછી તેનું આયોજન કરવામાં આવે છે. તો તમને ખબર છે ભારતની રેગ્યુલર ટીમ્સ કરતાં પેરા ઓલિમ્પિક ટીમે વધારે સારું પ્રદર્શન કરેલું છે. ટોટલ 29 મેડલ જે છે આપણે જીતેલા છે, એમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ બધા મિક્સમાં છે. 7 તો ગોલ્ડ જીતેલા છે. ઓકે, એમાં જે પેલું ભાલા ફેંક હતું એ આમાં પણ જે છે આપણે ફરી પાછું ભાલા ફેંકમાં જે છે આપણે આગળ છીએ. નવદીપ સિંઘ નામના ભાઈ જે હતા, ઓકે, એમની ભાઈ હાઇટ ઓછી હતી તો એની કેટેગરી જે આવે ને F41 કેટેગરી કહેવાય. F41 કેટેગરીમાં શું હોય કે જેનું કદ ઓછું હોય, ઓકે, હાઇટ ઓછી હોય, એ લોકો માટેની અલગ અલગ રમતો, તો એને F41 કેટેગરી કહેવામાં આવે. તો ભાલા ફેંકમાં જે છે એમનો રેન્ક આવેલો છે ગોલ્ડમાં. હવે એકચ્યુઅલી ઇસ્યુ એવો થયો હતો કે ભાઈ એને સિલ્વર મળેલો હતો, બટ એક ઈરાનના બીજા કોઈ એથ્લીટ હતા એ અયોગ્ય જાહેર થયા, એના કારણે આમનો મેડલ અપગ્રેડ થઈ ગયો, ડાયરેક્ટ ગોલ્ડમાં અપગ્રેડ થઈ ગયો. તો સારું થયું, આપણને ફાયદો થયો. તો નવદીપ સિંઘનું નામ વધારે યાદ રાખજો. બીજા બધાનું નામ પણ યાદ રાખવાનું. અવની લેખરાનું નામ યાદ રાખવાનું છે. નીતેશ કુમાર નહીં, નીતેશ કુમાર છે, ધ્યાન રાખજો. ઓકે, તો અલગ અલગ 7 નામ છે. હવે 29 નામ તો યાદ રહેશે નહીં, પણ ટ્રાય કરજો 7 નામ વાંચી શકો, એટલે કદાચ ક્યાંક આઈડિયા આવે કે આ ક્યાંક વાંચેલું છે, ગોલ્ડ મળેલું હશે. હવે આમનું નામ શું કામ કહો? કેમ કે મોદીજીએ વાતચીત કરેલી હતી લાઈવ એની સાથે, અને એનો એક વિડીયો પણ બહુ ફેમસ થયો છે, તો તમે જોઈ લેજો એ વિડીયો, તો તમને આઈડિયા આવી જશે. તો થોડાક જોશમાં આવી ગયા હતા ભાઈ. આર્ચરીમાં પણ જે છે મેડલ્સ મળેલા છે, એથ્લેટિક્સમાં પણ મેડલ મળેલા છે, શૂટિંગ, બેડમિન્ટન, ઘણી બધી જગ્યાએ જે છે આપણને મેડલ્સ મળેલા છે. તો 7 મેડલ છે, પણ પહેલું અને છેલ્લું નામ વધારે મહત્વનું છે કેમ કે ન્યૂઝમાં એ વધારે રહેતા હોય છે, પણ છતાંય સાથે સાથે નામ એકવાર વાંચવા કરી, એની સામેની રમત જોઈ લેવી એકવાર, કઈ કઈ રમત છે એ. ઓકે, કદાચ તમને ઈચ્છા થાય તો 29 મેડલ યાદ રાખવા તો 29 પણ યાદ રાખી શકો છો. બીજી વસ્તુ એ કે આની જે મેઇન કમિટી હોય, ઓર્ગેનાઇઝિંગ કમિટી, એને કહેવામાં આવે છે IPC, આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિ અથવા તો ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક કમિટી, જેને ઓળખવામાં આવી છે IOC દ્વારા, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા ઓળખવામાં આવેલી છે. બંનેનો કરાર થઈ ગયો, અને હવે પહેલાં ઓલિમ્પિક થાય પછી પેરા ઓલિમ્પિક જે તે સિટીમાં જે છે એ યોજવામાં આવતી હોય છે, કરવામાં આવતી હોય છે. આમાં પણ ચીન અને USA વાળા દેશો છે આગળ રહી છે, કાંઈ વાંધો નહીં, આપણે થોડાક તો આગળ આવ્યા આ વખતે. તો ચીન છે, USA છે, ગ્રેટ બ્રિટન છે, પહેલા, બીજા, ત્રીજા નંબરે આપણને જોવા મળશે. ભારતનો રેન્ક કદાચ એવું પૂછે તો 18મું સ્થાન છે, તે સારું સ્થાન કહેવાય. ઓકે, ઓલિમ્પિકમાં તમને ખબર છે આ વખતે બહુ વધારે મેડલ ના મળ્યા, તો એની જગ્યાએ પેરા ઓલિમ્પિકના પ્રશ્ન પણ પૂછી શકે. અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછો, જેવલિન થ્રોમાં સામાન્ય ઓલિમ્પિકમાં અને પેરા ઓલિમ્પિકમાં ખાલી જગ્યાના મેડલ્સ મળ્યા છે, 2 નામ આપી દેશે અલગ અલગ. ઓકે, નીરજ ચોપડાનું નાનું. ઓકે, તો એ ધ્યાન રાખજો, ક્યાં સિલ્વર છે, ક્યાં ગોલ્ડ છે, ક્યાં બ્રોન્ઝ છે, એવું લખેલું હોય તો જોવું પડશે આપણે. રેડી? એના સિવાય નવદીપ સિંહનું નામ છે, F41 કેટેગરીની વાત કરી દીધી. ઓકે, આટલું જોતા જાઓ પહેલાં. સૌથી પહેલાં તો ગ્લાસ સીલિંગ અહીંથી બાકી છે ને.
ઓનલાઈનમાં કોઈ પૂછ્યું થીમ કેટલી યાદ રાખવી? જો એક બે એમસીક્યુ પૂછાશે માંડ, કાં તો કોઈ રિપોર્ટની કાં તો કોઈ દિવસની થીમ પૂછશે, પણ હવે આપણને ખબર નથી કે કોની થીમ પૂછવાના છે. ઓકે, કોઈ પણ રિપોર્ટ હોય, કોઈ પણ દિવસ હોય, કોઈની પણ પૂછી લઈ, તો ટ્રાય એવી કરશો કે મોટા મોટા દિવસ અને મોટા મોટા રિપોર્ટ હોય એની વધારે યાદ રાખે, બાકીના એકવાર વાંચી જવાની. ઓકે, એવી રીતે. રેડી? આવડી સ્લાઇડ. સાક્ષરતા દિવસ. નેક્સ્ટ, પેરા ઓલિમ્પિક્સ. ઓકે, નેક્સ્ટ. આ લિસ્ટ છે, ટ્રાય કરજો કે એકવાર આખો રાખજો. પહેલું છેલ્લું નામ વધારે ન્યૂઝમાં રહેલું છે. ઓકે, નેક્સ્ટ છે એક નવો કાર્બન આવ્યો આપણી પાસે, ટીલ કાર્બન. ઓકે, તો એક ટીલ શું છે? એક પ્રકારના રંગનું નામ છે. તમે જોઈ શકો કે ભાઈ ગ્રીનથી એક અલગ શેડ પડશે, ગ્રીન પ્લસ બ્લુ પ્રકારનો શેડ જે છે ભેગો કરો તો શેડ છે તેને ટીલ કલર કહેવા. પણ પહેલાં આપણને એવું જાણવું જરૂરી છે કે બીજા કયા કયા કાર્બન છે જે કદાચ તમને પૂછી શકે અથવા તો ઉપયોગી છે. તો અલગ અલગ કાર્બનમાં બ્લેક કાર્બન આવે, બ્લુ કાર્બન આવે, ગ્રીન, રેડ, અલગ અલગ કાર્બન આવે. તો સૌથી પહેલાં તો બ્લેક કાર્બન કોને કહેવાય? તો જેમાં અશ્મિભૂત બળતણો, જે આપણે કોલસો, પેટ્રોલ, ડીઝલ, લાકડું, છાણું બાળીએ છીએ અને જે ધુમાડા સાથે, રાખ સાથે કાળો કાર્બન ઉત્પન્ન થાય છે એને આપણે સાવ સિમ્પલ બ્લેક કાર્બન કહીએ છીએ. જે એકદમ તમે પણ કદાચ નરી આંખે જોઈ શકો, પેલો કાળો કાળો ભાગ જે છે ઘણીવાર નીકળતો હોય છે એ. ઓકે, બ્લેકની સાથે આવશે બીજો બ્રાઉન કાર્બન. બ્લેક અને બ્રાઉન કાર્બનને ઘણી વખત ભેગો જ ગણવામાં આવતો હોય છે. બ્રાઉન કાર્બનમાં શું હોય તો કે ભાઈ અપૂર્ણ દહન થતું હોય. જે પણ જૈવ ઇંધણ આપણે વાપરીએ છીએ, જે પણ બાયોમાસ વાપરીએ છીએ, એમાં અપૂર્ણ દહન થતું હોય તો એને બ્રાઉન કાર્બન કહેવામાં આવે છે. પણ ધ્યાન રાખજો, અપૂર્ણ દહન થાય તો જ રાખ નીકળવાની, તો જ પર્ટિક્યુલેટ મેટર નીકળવાના છે. તો એ બંને થોડા ઘણા જે છે એકબીજા નજીક આવશે. પણ હા, આમાં બધા બળતણો નહીં, આમાં બાયોમાસ જેવા જ બળતણો આવશે. મતલબ એવા જ ઈંધણો જે છે એનો સમાવેશ કરવાનો કે જે કોઈ બાયોલોજિકલ પ્રોસેસથી બનેલા હોય અને આપણે એનો ઉપયોગ કરતા હોય એવા. પછી આવશે બ્લુ કાર્બન. એવો કાર્બન કે જે દરિયામાં અથવા તો વાતાવરણમાં સ્ટોર થયેલો હોય તો એને આપણે બ્લુ કાર્બન કહે છે. જેમ કે દરિયાના જીવો દ્વારા એને ખેંચવામાં આવેલો હોય, કોઈ દરિયા વનસ્પતિ દ્વારા ખેંચવામાં આવેલો હોય, અથવા કોઈ નેચરલ પ્રોસેસ દ્વારા જે છે એ દરિયામાં નીચે નીચે પહોંચી ગયો હોય.
તો એને આપણે શું કહીશું, બ્લુ કાર્બન જે છે એને કહેવામાં આવે છે. એના પછીનો ભાઈ બીજો તો કે ભાઈ ગ્રીન કાર્બન. સાવ સિમ્પલ છે, જે સૌથી ફેમસ છે. જેટલા વૃક્ષો વધારે ઉગાડશો એનાથી ફાયદો શું થશે, એટલો કાર્બન ડાયોક્સાઇડનું સંગ્રહ અલગ અલગ પ્લાન્ટ્સ કરવાના છે. કેમ કે કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ કર્યો અલગ અલગ ફોર્મમાં, એટલે તમે કોઈ ડાળી કાપો છો, પાંદડા કાપો છો અને એને સળગાવી શકો છો, કેમ કે એમાં અલગ અલગ હાઇડ્રોકાર્બન્સ આવેલા હોય. તો જ્યારે વૃક્ષ નાનું હોય ત્યારે એની સાઇઝ ઓછી હોય, જેમ જેમ તમે જો મોટું થતું જાય તો એમાં કાર્બન સ્ટોર થતો જશે. તો એ જે કાર્બન સ્ટોર થયો છે એને આપણે શું કહે છે, ગ્રીન કાર્બન કહેવામાં આવશે. તો ગ્રીન કાર્બન મોસ્ટ કોમન છે, પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ આપણી પાસે તો 33% જંગલો છે નહીં. ઓકે, 24% જંગલો, તો જંગલો વધારવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ કે જમીનના ભાગ કરતાં પાણીનો ભાગ વધારે છે, એટલે બ્લુ કાર્બન અને ગ્રીન કાર્બન બંનેમાં ફોકસ કરવાનું. આમાં આપણે ડાયરેક્ટલી કરી શકીએ છીએ. આમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં આપણે પહોંચી પણ નહીં શકીએ. એના પછી એક કાર્બન જે કહેવાય રેડ કાર્બન. નામ ઉપરથી એમ લાગે કે જ્વાળામુખી બાળામુખી જેવું છે, પણ ના, સ્નો છે, યાદ રાખજો. ઓકે, બરફના વિસ્તારમાં જે સૂક્ષ્મજીવો દેખાય છે એની જે કાર્બનિક પ્રક્રિયા થતી હોય અને એમાં જે કાર્બન આવે એને રેડ કાર્બન કહેશું આપણે. ઓકે, બરફના વિસ્તારમાં જે સૂક્ષ્મજીવો હોય એની સાથે સંકળાયેલો કાર્બન એને રેડ કાર્બન કહેવામાં આવશે. પછી એક આવે છે ગ્રે કાર્બન. સાવ સિમ્પલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાંથી ઉત્સર્જન થતો, પેલી ચીમની બીમનીમાંથી કે કોઈ કેમિકલ રિએક્શનમાંથી થતો હોય તો એને આપણે કહીશું ગ્રે. કન્ફ્યુઝન થશે ગ્રેમાં અને બ્રાઉનમાં, એ ધ્યાન રાખજો. ઓકે, બ્લુમાં ગ્રીનમાં તો થવાનું નથી, આમાં બ્લુમાં તમને ઓશન્સ યાદ આવી જશે, ગ્રીનમાં પ્લાન્ટ્સ યાદ આવી જશે, એમાં કન્ફ્યુઝન ન થવાનું. આ તો બધા કરતાં વિચિત્ર જ છે, એટલે આમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી સિમ્પલ પહેલો આવે બ્લેક. ઓકે, ધૂળ નહીં, પહેલાં રજકણો ઉડતા હોય, પર્ટિક્યુલેટ મેટર ઉડતી હોય, રાખ હોય, ધુમાડો હોય, એ બધી વસ્તુ પહેલાંમાં આવશે. ક્લિયર? હવે આપણે જોવાનું કે નવો કાર્બન કેવો મળે, તો કે નવો કાર્બન છે એને કહેવાય ટીલ કાર્બન. તો કે એવો કાર્બન કે જે જલીય વિસ્તારોમાં જોવા મળતો, પણ જલીય વિસ્તાર કેવું, તાજું પાણી. દરિયામાં જોવા મળે તો ખારું પાણી હશે. તો આમાં એવું કહેવામાં આવ્યું કે જે વેટલેન્ડ્સ, આદરભૂમિ, યાદ કરો રામસાર સાઇટ્સ, તો જે રામસાર સાઇટ્સ હોય અથવા તો જે વેટલેન્ડ્સનો એરિયા હોય એમાં જે કાર્બન જોવા મળે મીઠા પાણીની આસપાસ, અને એમાં જે વનસ્પતિ ઉગેલી હોય, એમાં જે પ્રાણીઓ હોય કે એમાં બીજી કોઈ પણ સૂક્ષ્મજીવ હોય, એ બધા જેટલો કાર્બન સ્ટોર કરેલો હશે એને ટીલ કાર્બન કહેવામાં આવશે. ઓકે, અગેન કહું છું, તાજા પાણીની ઇકોસિસ્ટમ્સ. ઓકે, તાજા પાણીની ઇકોસિસ્ટમમાં ધ્યાન રાખજો, નોન ટાઇડલ એવો શબ્દ લખેલો છે. ટાઇડલ એટલે કે ભરતી ઓટ આવી. ભરતી ઓટ સમુદ્રમાં જાય, બીજે ક્યાંય તો આવે નહીં. તો જે જગ્યાએ મીઠું પાણી જોવા મળશે એની ઇકોસિસ્ટમ આખી લઈ લેવાની. એના પ્રાણીઓ હોય, એના પશુ હોય, વનસ્પતિ હોય, સૂક્ષ્મજીવ હોય, અને પાણીની અંદરની કોઈ જમીનનો ભાગ હોય તો એમાં પણ. તો એમાં જેટલો કાર્બન સ્ટોર થયો છે તો એને આપણે કહીશું ટીલ કાર્બન કહીશું. આવું શું કામ તો કે ભાઈ વેટલેન્ડ્સનું મહત્વ વધતું જાય છે અલગ અલગ સમયે, તો વેટલેન્ડ્સમાં કાર્બન સ્ટોર કરી શકાય એના માટે. બીજું, ભારતમાં ન્યૂઝમાં શું કામ આવ્યું તો કે ભાઈ રાજસ્થાનના કેવલાદેવ નેશનલ પાર્કમાં એક સ્ટડી કરવામાં આવેલી હતી. આ ભારતની પહેલી સ્ટડી છે ટીલ કાર્બન ઉપરની. તો પહેલાં તો એ પ્રશ્ન પણ પૂછશે, ભારતે પોતાની ટીલ કાર્બન પરની પહેલી સ્ટડી કઈ જગ્યા કરેલી, તો ભાઈ કેવલાદેવ નેશનલ પાર્કમાં કરેલી. કેવલાદેવમાં શું કામ કરી છે તો કે ભાઈ રામસર સાઇટ હશે તો જ કરી લેશે, સિમ્પલ. બીજું, એના સિવાય આપણે એ પણ યાદ રાખવાનું છે, આ કેવલાદેવમાં એક નાનકડો ઇસ્યુ પણ ચાલુ છે. એક જ સેકન્ડ. આ ઇસ્યુ એ છે કે ભાઈ વર્તમાન સમયે કેવલાદેવ અને લોકતાક રેક એ મોન્ટ્રીએક્સ રેકોર્ડમાં છે. તો જો નોર્મલ આપણે રામસર સાઇટ્સ રાખીએ છીએ એમાં કોઈ ઇસ્યુ નથી, એ વેટલેન્ડ છે, વેટલેન્ડ્સને આપણું ધ્યાન રાખવાનું, પ્રોટેક્શન રાખવાનું. પણ એમાં જે વેટલેન્ડ છે ડેન્જર કેટેગરીમાં આવી જાય છે. એ ડેન્જર કેટેગરીને આપણે કહે છે મોન્ટ્રીએક્સ રેકોર્ડ કહે છે, જેમાં માનવ ખલેલ દ્વારા, એગ્રીકલ્ચર દ્વારા, ઇન્ડસ્ટ્રી દ્વારા કે બીજી કોઈ પણ રીતે ખલેલ પહોંચતી હોય અથવા તો પહોંચવાની શક્યતા હોય, તો કોઈ ડેન્જર્સ હોય એમાં, તો એને મોન્ટ્રીએક્સ રેકોર્ડ્સમાં રાખવામાં આવે છે. તો મોન્ટ્રીએક્સ રેકોર્ડમાં વર્તમાન સમય ભારતની 2 સાઇટ છે, એ પણ આપણે યાદ રાખજો. એક તો કેવલાદેવ યાદ રાખશો અને એક તો લોકતાક રેક મણિપુર છે. તો એ 2 યાદ રાખવાના છે. બીજું, કેવલાદેવ ભારતનું, કેવલાદેવ અને એની સાથે ચિલિકા, એ બંને ભારતના પ્રથમ સ્થળો હતા કે જેને રામસરમાં ઉમેરવામાં આવ્યા હતા. તો કેવલાદેવ ઘણી જગ્યાએ યાદ રાખવાનું. અત્યારે સ્ટડી કરી, રામસરમાં સૌથી પહેલાં એડ થયા હતા. મોન્ટ્રીએક્સ રેકોર્ડમાં અત્યારે કેવલાદેવ અને લોકતાક જ છે. કે આટલી વસ્તુ યાદ રાખવાની. બીજું, કેવલાદેવની કેટેગરી કહીએ તો કે ભાઈ નેશનલ પાર્ક છે, બર્ડ સેન્ચ્યુરી છે, અહીંયા અલગ અલગ પક્ષીઓ પણ આવે છે. અને જેટલો પણ કેવલાદેવનો એરિયા છે એમાંથી ઘણો ખરો એરિયા વેટલેન્ડનો છે. તમને દેખાય નીચે પાણીવાળો ભાગ છે. ઓકે, તો ઘણો ખરો એરિયા કેવો છે, વેટલેન્ડનો છે. એટલે તો પક્ષીઓ કે બીજી અલગ અલગ ઇકોસિસ્ટમ આપણને જોવા મળે છે. આ ભલે રાજસ્થાનમાં જ પણ આગ્રાથી નજીક થાય છે. આગ્રા યુપીમાં, એવું મતલબ કે તમે જોઈ શકો યુપીની બોર્ડરની નજીક આવેલો છે કેવલાદેવ. ભરતપુર નામનો જિલ્લો છે, ત્યાં જે છે આવેલો છે. અને ત્રીજી વસ્તુ, નેશનલ પાર્ક છે, બર્ડ સેન્ચ્યુરી અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. તો હવે કેવલાદેવનું મેનેજમેન્ટ કરવું જે છે આપણા માટે બહુ જ ઉપયોગી છે. એક જગ્યાએ લખેલો 400થી વધારે પક્ષીઓની પ્રજાતિ છે, અને એક જગ્યાએ લખેલો 360થી વધારે પક્ષીઓની પ્રજાતિ. કોઈ પણ યાદ રાખો, એમાં કંઈ બહુ ફેર નથી પડવાનો, તમને ગણવા નથી મોકલવાના, પણ યાદ રાખશું પક્ષીઓની પ્રજાતિ છે ઘણી બધી સારી આવેલી છે. એમાંથી 2 નદીઓ નીકળે છે. એક નદીનું નામ છે ગંભીર, ગૌતમ ગંભીર નહીં, ખાલી ગંભીર.
અને એક છે બાણગંગા. હવે બાણગંગા નામ પણ ઘણી જગ્યાએ આવતું હશે, પણ અત્યારે યાદ રાખવાનું આપણે કેવલાદેવમાં યાદ રાખવાનું છે. તો કેવલાદેવમાં પહેલાં તો કેવલાદેવની ડિટેલ્સ છે એ, બીજું અલગ અલગ કાર્બન ડિટેલ્સ અહીંયા ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ કન્વર્ટ કરીને આપેલી છે. એના સિવાય આ ટીલ કાર્બન બને છે કઈ રીતે, અથવા તો આપણે એને બનાવી કઈ રીતે શકીએ. તો ભાઈ ટીલ કાર્બન બને છે નહીં, એ તો વેટલેન્ડ્સમાં બને છે. બીજું, આ વેટલેન્ડ્સમાં એક સમસ્યા આવી, આ લોકોએ રિસર્ચ કર્યું તો એને ખબર પડી અહીંયાથી મિથેનનું ઉત્સર્જન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. તો મિથેન એક પ્રકારનો ગ્રીન હાઉસ ગેસ છે, આપણને ખબર છે, તો મિથેનનું ઉત્સર્જન ઘટાડવું પડે. તો એ લોકોએ સજેશનમાં ખુદ એવું કીધું કે તમે બાયોચાર નામની વસ્તુ બનાવો. આ બાયોચાર નામની વસ્તુ જે છે એને તમે જમીનમાં એપ્લાય કરો જેથી મિથેનનું ઉત્સર્જન ઘટી શકે. બાયોચાર શું છે? તો કે બાયોચાર એક પ્રકારનો કાર્બન સમૃદ્ધ મટીરિયલ છે, જેનાથી ઘણા બધા ઓર્ગેનિક ફાયદાઓ થાય, જેમ કે જમીનની ફળદ્રુપતા વધી શકે, વોટર મેનેજમેન્ટ થઈ શકે, પાણી જાળવી થઈ શકે, એગ્રીકલ્ચરમાં એપ્લાય કરીએ તો પાકની ઉત્પાદકતા પણ વધી શકે. તો આ બાયોચાર છે. આ બાયોચાર કઈ રીતે બને? તો બાયોચાર પાયરોલિસિસ નામની પ્રોસેસથી બને. આ પાયરોલિસિસ પ્રોસેસમાં શું હોય? જે પણ આપણો જૈવિક કચરો છે, તમે જો આ ધૂળ માટીનો કચરો હોય, કૃષિનો કચરો હોય, આપણા ઘરનો કચરો હોય, ફૂડ વેસ્ટ હોય કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ હોય, એ જૈવિક કચરામાં આપણે આ પ્રોસેસ કરીએ પાયરોલિસિસ નામની, તો આપણને મળી જશે બાયોચાર. પાયરોલિસિસ પ્રોસેસમાં શું હોય? તો કે એમાં તો કાં તો ઓછો અથવા તો નહિવત ઓક્સિજને પ્રોસેસ કરવામાં આવે. ઓકે, ઓછો અથવા તો નહિવત ઓક્સિજન હોય ત્યારે એને ગરમ કરવામાં આવે, સળગાવવામાં આવે, તો જે છે એને કહેવામાં આવશે પાયરોલિસિસ. ઓકે, તો યાદ રાખજો કે આ વસ્તુ બાયોચારની છે, આ ટીલ કાર્બનની નથી. ઓકે, તો અલગ અલગ જૈવિક તત્વો હોય એને પાયરોલિસિસની પ્રોસેસ કરો. પાયરોલિસિસ પ્રોસેસમાં ઓક્સિજન ઓછો અથવા તો નહિવત ઓક્સિજન રાખવાનું, એને પેક સિસ્ટમ રાખવાનું, પછી એને હીટિંગ કરવાનું. હીટિંગ કરશો એટલે આ બધામાંથી કન્વર્ટ થઈ જશે બાયોચાર. આ બાયોચારના ઘણા ફાયદાઓ છે. એ ઘણા ફાયદામાં તમારે યાદ રાખવાના: જમીનની ફળદ્રુપતા, પાકની ઉત્પાદકતા, વોટર મેનેજમેન્ટ, અને અહીંયા આપણે જે એપ્લાય કરીએ છીએ મિથેનનું ઉત્સર્જન ઘટાડવા માટે એપ્લાય કરીએ છીએ, કેમ કે ક્લાઇમેટ ચેન્જમાં આપણે જોઈએ છીએ આ બધી વસ્તુ, તો મિથેનનું ઉત્સર્જન જે છે ઘટાડવું પડશે. બીજું ક્લાઇમેટ ચેન્જમાં ફાયદો શું? તો કે ભાઈ ટીલ કાર્બનનું પ્રમાણ ગમે એટલું વધારવું. કઈ રીતે વધારશો? તો જે પણ વેટલેન્ડ છે એનું વધારે સારું મેનેજમેન્ટ કરીએ, જે પણ રામસર સાઇટ છે એનું પ્રોટેક્શન સારી રીતે કરીએ, જેનાથી શું થાય? આ બધામાં ટીલ કાર્બન સારો સ્ટોર થાય. આમાં હજુ રિસર્ચની જરૂર છે. કઈ એવી વનસ્પતિ ઉગાડશું, પાણીનું પ્રમાણ કેટલું હોય તો ટીલ કાર્બન મેક્સિમમ થાય, કોઈ માછલી કે જળચર જીવો છે જેનું પ્રમાણ વધારે ઘટાડી શકે, ઓકે, એની ઇકોસિસ્ટમમાં કોઈ ફેરફાર થાય તો ટીલ કાર્બન વધે છે, ઘટે છે. પણ એ બધી સ્ટડી હજી તો ભારતમાં પહેલી સ્ટડી થઈ છે. તો જેમ જેમ સ્ટડીઝ આવશે એમ કહેતા જશે કે ભાઈ માછલીનું પ્રમાણ વધારો ઘટાડવું, કોઈ હરણનું પ્રમાણ વધે ઘટે તો શું થાય. તો એવી અલગ અલગ ઇકોસિસ્ટમની સ્ટડી આવતી જશે. અત્યારે તમે યાદ રાખો ટીલ કાર્બન. ઓકે, જોતા જાઓ. ટીલ એક પ્રકારનો કલર છે, કોઈ ટેકનિકલ વર્ડ છે નહીં એમાં. રેડી? આ બાયોચાર બનાવવાની પ્રોસેસ છે. અલગ અલગ કાર્બન, કેમ કે એ આપણે અપૂર્ણ દહનથી ઉત્પન્ન કરીએ છીએ, આમાં સ્ટોર કરતા હતા, આ ઉત્પન્ન થાય છે. માની લો કે ગ્રીન કાર્બન જે છે એમાં લાકડું આવ્યું, એ લાકડાને આપણે સળગાવ્યું, તો જે ઉત્સર્જન તો કાર્બન હશે અને બ્રાઉન કાર્બન હશે. હવે ઉત્સર્જન થઈ ગયો તો ક્લાઇમેટ ચેન્જમાં ફાળો આપશે. ઓકે, તો બ્રાઉન કાર્બન, બ્લેક કાર્બન એ ખરાબ છે, ગ્રે કાર્બન ખરાબ છે.
આ બે સારા છે, એને આપણે સ્ટોર કરી રહ્યા છે. ટીલ કાર્બન સારો રહેશે કેમ કે આપણે સ્ટોરેજમાં છે. તો જો અમુક સ્ટોરેજમાં આવે છે, અમુક ઉત્સર્જનમાં, જે ઉત્સર્જન થાય તો બધા ખરાબ જ રહેવાના છે. ઓકે, રેડી. કેવલાદેવ નેશનલ પાર્ક. આવ્યા હતા, આવી હતી નહીં. રેડી. ઓકે, નેક્સ્ટ એક ઇકોનોમીનો આર્ટિકલ RCEP. વર્લ્ડ બેંક એક રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં એવું કહે કે ભારતે જે છે RCEP ને જોઈન કરવાનું ફરીથી વિચારવું જોઈએ. રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. ઓકે, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપમાં શું હતું તો કે ભાઈ આસિયાનના 10 દેશો, તમે જો અહીંયા જે નાના નાના દેશો છે એને આપણે શું કહે છે, આસિયાનના દેશો કહે છે, સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે. આ 10 દેશો અને બીજા 6 મોટા દેશો ભેગો મળીને બનાવતા હતા RCEP. ઓકે, 6 દેશોમાં ક્યાં ક્યાં હતા તો કે જો જાપાન, સાઉથ કોરિયા, ચાઇના, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. આ 6 દેશો પ્લસ દેશો, ટોટલ 16 દેશો. પણ ભારતે એમાં જોઈન ન કરવાનું નક્કી કર્યું, તો પછી ભારતને મૂકીને ઓલા 5 દેશો અને આસિયાન આગળ વધી ગયા. તો હવે વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ આવ્યો છે, એમ કહે છે કે ભાઈ ભારતને આનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે. તો ભારત જો જોઈન થશે તો કેટલો ફાયદો થશે, રોજગારી સર્જન કેટલું થશે, એક્સપોર્ટ કેટલું વધશે ને એ બધું કહેવામાં આવેલું છે. તો એ વર્લ્ડ બેંકે અત્યારે કીધું કે ભાઈ જો અત્યારે આ ભારત આમાં જોઈન થશે, ફ્યુચરમાં ફાયદો થશે. કયા કયા ફાયદા થશે તો સૌથી પહેલાં તો એ કીધું છે કે ભાઈ આવકમાં ફાયદો થાય. લગભગ $60 બિલિયન ભારતની આવક વધશે. તો એક સારી વસ્તુ કે, અને જો અત્યારે જોઈન નથી થયું તો નુકસાન થોડુંક ઓછું છે કે ભાઈ $6 બિલિયન. માની લો કે અત્યારે આપણે $100 બિલિયન આપણી ઇકોનોમી હોય, જો આપણે જોઈન નહીં થાય તો દર વર્ષે કદાચ $6 બિલિયન આપણામાંથી ડાયવર્સિફાય થઈને આ RCEPમાં જતા જશે. પણ જોઈન થાય તો આપણને એક્સ્ટ્રા $60 બિલિયન મળી શકે છે. ભારતે આનો પ્રતિકાર કર્યો અને કીધું કે ભાઈ તમારા ડેટા ભૂલ ભરેલા પણ હોઈ શકે. અત્યારે જે ડેટા છે ને અમે જોઈન કરીએ એના પછીના ડેટામાં કદાચ મિસમેચ પણ, એનો એક ડેટા બીજો પણ આપો. નિકાસની વૃદ્ધિ એક એવું કહેવામાં આવે છે કે ભાઈ જો આપણે RCEPમાં જોઈન થશું તો આપણું સર્વિસ સેક્ટર છે એમાં 17% જેટલો ગ્રોથ જોવા મળશે નિકાસમાં, મતલબ કે એક્સપોર્ટમાં. ખાસ કરીને જે બેન્કિંગની સુવિધા, કમ્પ્યુટિંગની સુવિધા, ફાઇનાન્સની સુવિધા છે, તો ભારત આપણને ખબર સર્વિસ સેક્ટરમાં આગળ છે, તેનાથી આપણને ફાયદા થઈ શકે છે. બીજું, વર્લ્ડ બેંકે એ પણ કીધું કે ભાઈ ફ્યુચર માટે ભારતે પોતાનું એક્સપોર્ટ અને ટ્રેડ ડાયવર્સિફાય, મતલબ કે વૈવિધ્યકરણ કરવાની જરૂર છે. અત્યારે તમને ખબર છે ભારતનો મોટાભાગનો ટ્રેડ USA માં, ચાઇનામાં, આસિયાન દેશોમાં, યુરોપિયન યુનિયનમાં કેન્દ્રિત થયેલો હોય છે. એના સિવાય આમાં એક FTA છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં શું હોય કે ભાઈ જે પણ ડ્યુટીઝ હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટની ડ્યુટીઝ હોય એ બને એટલી ઓછી અથવા તો ઝીરો કરી દેવામાં, તો એને FTA કહેવામાં આવે છે. તો FTAનો પણ ફાયદો થાય, પણ જોઈન ન કરવાનું મેઇન કારણ આ જ છે. કેમ કે આમાં એક દેશ છે જે છે ચાઇના. ચાઇના તમને ખબર છે કે ભાઈ ફેક્ટરી જેવા કામ કરે છે, કે ભાઈ કન્ટિન્યુ જે છે બધી વસ્તુ માસ પ્રોડક્શન કરે અને સસ્તા ભાવે આપી દે. હવે જો આપણે RCEPમાં જોઈન થાય ને તો આપણે પ્રતિબંધો ઓછા લગાડી શકીએ. હું એમ કહું કે આ પેન ભારતમાં $100 બનતી હોય અને ચાઇનામાંથી $20 આવે, તો હોલસેલર શું કરશે? ચાઇનામાંથી જ ઇમ્પોર્ટ કરશે. ઓકે, અને એ લોકો કન્ટિન્યુ જે છે ભારતમાં અલગ અલગ રિટેલર્સને પણ એ આપશે. તો આપણને નુકસાન થઈ શકે છે કે ભાઈ આ પેનના મેન્યુફેક્ચર ભારતમાં જાય એને નુકસાન થાય. સેમ ટુ સેમ માની લો કે આ માઇકનો જે ઉત્પાદન ભારતમાં થતું એને નુકસાન થશે, કેમ કે ચાઇનામાંથી એનું સસ્તું ઇમ્પોર્ટ ફટાફટ ચાલુ થઈ જશે. તો એના કારણે ભારતને નુકસાન થાય. એટલે ભારતે જેવું નક્કી કર્યું કે ભાઈ ચાઇના આમાં છે, એના કારણે આપણું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ખરાબ થઈ જશે. ત્યાંથી સસ્તા માલ સામાન ભારતમાં વધારાશે. હા, એ વાત સાચી છે કદાચ કે સર્વિસ સેક્ટરમાં ફાયદો થશે, આપણને સર્વિસનો ગ્રોથ થશે. બટ અગેન ઇસ્યુ એ હતો કે જ્યારે RCEPની વાતચીત ચાલુ હતી ને ત્યારે એ લોકો
સર્વિસ સેક્ટરમાં ઓછા બેનિફિટ દેવા માંગતા હતા. મતલબ કે આ બધી જે ટ્રેડ ડીલ્સ આજે પેક્ટ કરવામાં આવ્યું છે આખે આખું આરસીઈપીનું, એ આરસીપીના પેક્ટમાં ચાઇનાનું પ્રેશર વધારે હતું. તો ચાઇનાનું પ્રેશર વધારે હતું ને ચાઇના ફ્રેન્ડલી પોલિસીસ વધારે અપનાવવામાં આવી. બીજું, ભારત સરકારે કેસ પણ આપ્યો કે ભાઈ જો આમાં જે આસિયાન દેશો જોઈન થયા છે ને, ઓકે, એ આસિયાન દેશોનું પહેલા ખાદ્ય મતલબ કે પહેલા ડેફિસિટ કેટલી હતી ને વર્તમાન સમય ડેફિસિટ કેટલી છે, તો કે એ લોકો ભારતે એવું કીધું કે પહેલા એ લોકોની ડેફિસિટ $81 બિલિયન હતી, વર્તમાન સમય વધીને $135 બિલિયન થઈ ગઈ છે. હવે ઇમેજિન કરો, આસિયાન દેશો જે ઇકોનોમીમાં આપણા કરતાં થોડાક આગળ છે, ઓકે, સિંગાપુર છે, મલેશિયા છે, ઇન્ડોનેશિયા છે, ભલે નાના નાના છે પણ એની ઇકોનોમી સારી છે. હવે એ લોકોની પણ વેપારની ખાદ્ય જો વધી શકે છે તો ભારતની તો વધી જ જશે. ઓલરેડી આપણે ચાઇના સાથે ડેફિસિટમાં ટ્રેડ કરીએ છીએ, જો એમાં પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એપ્લાય થઈ જાય તો પ્રોબ્લેમ થાય. બીજું, આ લોકો એમ જ કહે છે વર્લ્ડ બેંક વાળા આખું વિશ્વ કે જો આ બધાને ભેગા કાઉન્ટ કરવામાં આવીએ, ઓકે, આ 15 દેશોને જો ભેગા કાઉન્ટ કરવામાં આવીએ તો વિશ્વનો સૌથી મોટો આ ઇકોનોમિક ઝોન બની જાય છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝોન બની જાય. કેમ કે શું કામ એ બધા દેશોની સંયુક્ત જીડીપી થાય $26 ટ્રિલિયન. આપણે તો $5 ટ્રિલિયન પહોંચવાનું સપનું જોઈએ છે, આ બધા ભેગા થઈને $26 ટ્રિલિયન જીડીપી છે. એની વસ્તી તો ઠીક છે, ચલો એ તો ચાઇના છે એટલે અડધી તો અહીંયા જ કાઉન્ટ થઈ જવાની છે. અને એ લોકોનું નિકાસ છે $5.2 ટ્રિલિયન, મતલબ કે લોકો સારું એક્સપોર્ટ કરે, મતલબ ભારત પણ જો જશે તો એક્સપોર્ટમાં વધારો થશે આખા ગ્રુપનો. અને વિશ્વનું એક સૌથી મોટું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે બની જાય છે. અહીંયા પણ બીજો ડેટા જે છે લખેલો છે કે ભાઈ વિશ્વનો જે ટ્રેડ થાય એમાં એનો ફાળો 28% જેટલો છે. તો કદાચ યુએસએનો, રશિયાનો, યુરોપિયન ઝોનનો આપણે પ્રતિકાર કરવો હોય તો આ એશિયા પેસિફિક ઝોન જે છે આપણને કામમાં આવી શકે છે, અથવા ઇન્ડો પેસિફિક ઝોન જે છે આપણને કામમાં આવી શકે છે. તો ઘણા ફાયદા પણ છે. બીજું, આરસીઈપી શું છે તમને પૂછે તો સાવ સિમ્પલ કહેવાનો, 10 આસિયાન દેશો તમને યાદ રહેવા જોઈએ. 10 આસિયાન દેશો ક્યાં ક્યાં છે? ઘણા બધા કાં તો કરંટમાં કાં તો જીઓગ્રાફીમાં આપણે ભણેલા હશું, નહીં ભણેલા તો હમણાં જીઓગ્રાફી આવશે એટલે તમને કહી દઈશ. ઓકે, તો 10 આસિયાન દેશો અને પહેલા 6 હતા. ભારત આગળ ફાઇનલ એગ્રીમેન્ટમાં આવ્યું નહીં, વાતચીતમાં હતું ભારત. તો એ 6 ક્યાં ક્યાં હતા એ તમારે યાદ રાખવાના છે. તો જો પાડોશીની જેમ યાદ રાખજો: જાપાન, સાઉથ કોરિયા, ચાઇના, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. ઇન્ડિયા નીકળી ગયું છે, તો હવે 1, 2, 3, 4, 5 દેશો જે છે એમાં વધ્યા છે. અને 10 આસિયાન દેશો તમારે એ યાદ રાખવાના છે. આ બધી વસ્તુની શરૂઆત તો 2011માં થઈ હતી અને વાતચીત કરવાની શરૂઆત 2012માં વાતચીત કરવાની શરૂઆત થઈ ગઈ, અને લગભગ 2 વર્ષ પહેલાં ફાઇનલાઇઝ થઈ ગઈ આખી એગ્રીમેન્ટ. અને ભારત એમાં જોઈન ના થયું 2022માં. તો હવે ફરી પાછા 2 વર્ષ થઈ ગયા છે, બધા એનાલિસિસ આવે છે અને વર્લ્ડ બેંક વાળા એમ કહે છે કે આપણે જોઈન કરવું જોઈએ. પણ અગેન આપણે વર્લ્ડ બેંકનું માનીએ ના માનીએ આપણા ઉપર છે. ઓકે, બીજા કોઈ પોઈન્ટ આમાં હોય તો હા, એક ભારતે એવો પણ વિચાર કરેલો છે કે અત્યારે ઘણા બધા અમેરિકન દેશો, આફ્રિકન દેશો, યુરોપિયન દેશો એ ચાઇનામાંથી ડાયવર્સિફિકેશન કરવા માંગે છે. તો એનો લાભ આપણે લેશું. જે દેશોને ચાઇના પર ડિપેન્ડન્ટ નથી રહેવું, તો એને આપણે સપ્લાય પહોંચાડી શકીએ છીએ, એને આપણે માર્કેટ પહોંચાડી શકીએ છીએ. અને આ વાત જાણવા મળી હતી કે જ્યારે કોવિડ આવેલો હતો ત્યારે, તો કોવિડમાં એવું થયું હતું કે ચાઇના પર જેટલા લોકો ડિપેન્ડ હતા એની સપ્લાય બંધ થઈ ગઈ અચાનક. કેમ કે કોવિડની સૌથી વધારે અસર ચાઇનામાં ત્યાંથી શરૂઆત થયેલી હતી. તો હવે લોકો ચાઇનામાંથી ડાયવર્સિફાઈ કરવા માંગે છે. તો ભારત એમાં સૌથી મોટું સભ્ય બની જાય કે ડાયવર્સિફિકેશન કઈ રીતે કરી શકીએ આપણે. ઓકે, બીજું એ પણ છે કે ભારતના ઘણા બધા બીજા દેશો સાથે પણ એફટીએ છે, તો આરસીઈપીની કદાચ બહુ મોટી જરૂર છે નહીં આપણે જોઈન કરવાની. જોતા જાઓ. અને હા, એક ભારત માટેનો અહેવાલ આવેલો તો એમાં બધી વાતચીત કરવામાં આવેલી છે. પણ 2-3 વર્ષ પહેલાં તો ફૂલ ફોર્મ પૂછાઈ ગયું હતું. સાવ ઇઝી, રિજનલ કમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ.
નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, એના પછી બે એક્સરસાઇઝ છે, યુદ્ધ અભ્યાસ અને એક છે વરુણા. વરુણા પાછળ છે. યુદ્ધ અભ્યાસ છે સાવ સિમ્પલ છે. આપણે કોની સાથે કર્યો હતો કે ભાઈ યુએસએ સાથે. તો યુએસએ સાથેના યુદ્ધ અભ્યાસ હોય કે રશિયા સાથેના હોય કે યુકે ફ્રાન્સ સાથેના, તો એની પૂછવાની શક્યતા વધારે હોય છે. તો એક સાવ સિમ્પલ યાદ રાખજો, યુએસએ સાથે યુદ્ધ અભ્યાસ કર્યો છે. કઈ જગ્યાએ કર્યો? રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ છે, તો ત્યાં આપણે આ અભ્યાસ કરેલો હતો. અલ્ટરનેટિવલી બંને દેશોમાં જે છે કરવામાં આવે છે. ભાઈ 2004થી શરૂઆત થઈ, એક વર્ષ ભારતમાં કરો, એક વર્ષ યુએસએમાં કરો. ભારતમાં યુએસએમાં એ રીતે જે અભ્યાસ કરતા જાય છે. અને આ વખતનો એ લોકોનો ટાર્ગેટ એ હતો સેમી એરિડ કન્ડિશન, મતલબ કે અર્ધ શુષ્ક અથવા તો અર્ધરણની જે પરિસ્થિતિ હોય ત્યાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન કઈ રીતે કરી શકે. ભાઈ આતંકવાદી ઓપરેશન જે છે, આતંકવાદ વિરોધી ઓપરેશન જે છે કઈ રીતે કરી શકે, તો એનું મેઇન જે છે ફોકસ આમાં રાખવામાં આવ્યું હતું. બીજું, ભારત અને યુએસએ વચ્ચેની અલગ અલગ બીજી એક્સરસાઇઝ કઈ છે, તો કે ભાઈ વજ્રપ્રહાર જોવા મળે, સાલ્વેક્સ જોવા મળે છે, કોપ ઇન્ડિયા છે, માલાબાર જે કોડ સમિટની અંતર્ગત જે છે આવે છે. તો અત્યારે આપણે યાદ રાખવાની યુદ્ધ અભ્યાસ રાજસ્થાનમાં કરવામાં આવેલી હતી એ. એના સિવાય જે બીજી એક્સરસાઇઝ વરુણા. વરુણા જે છે આપણે કરીએ છીએ ફ્રાન્સ સાથે કરીએ છીએ. એની પણ તમે જો 22મી એડિશન જે છે કરેલી છે. આમાં પણ એવું દર વર્ષે જે ભારતમાં ફ્રાન્સમાં પણ આ નેવીની એક્સરસાઇઝ છે. એટલે કાં તો ભૂમધ્ય સમુદ્રમાં કાં તો હિન્દ મહાસાગરમાં, ભૂમધ્યમાં હિન્દમાં, એ રીતે આપણે અલ્ટરનેટિવલી જે છે આપણે કરતા જાય છે. આ વખતે ભૂમધ્ય મહાસાગરમાં જે છે કરવામાં, ભૂમધ્ય સાગરમાં, મહાસાગર નથી એ, તો ભૂમધ્ય સાગરમાં કરવામાં હતી. અને અહીંયા આપણી આઈએનએસ તબ્બર નામની એક ફ્રિગેટ જે છે પહોંચેલી હતી. સાયન્સ એન્ડ ટેકમાં ડીઆરડીઓમાં જોવું કે ભાઈ એ આઈએનએસ તબ્બર ક્યાં આવે છે, લાક્ષણિકતા શું છે કે કંઈ નહીં. ઓકે, તો આઈએનએસ તબ્બર જે છે એ જોવાનું તમારે. બસ આ બે એક્સરસાઇઝ પહેલા જોઈ લ્યો. ઓકે, નેક્સ્ટ વરુણા.
ઓકે, નેક્સ્ટ એક નાનકડી એવી પહેલ છે જે સુરતમાં લોન્ચ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી દ્વારા, ફિઝિકલી નહીં વર્ચ્યુઅલી જે છે લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલું નામ છે જલ સંચય જન ભાગીદારી. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આખી સોસાયટી માટે જળ મહત્વનું છે અને દેશ માટે પણ મહત્વનું છે. એટલે વોલ ગવર્મેન્ટ વોલ સોસાયટી એવો અપ્રોચ જે છે રાખવામાં આવેલો હતો અને લગભગ 24,000 જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે, મતલબ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરી શકે એવા અલગ અલગ ઇન્ફ્રા પ્રોજેક્ટ તો ના કહેવાય, નાની નાની રચનાઓ જે છે એ લોન્ચ કરવામાં આવી કે ભાઈ આપણે ફ્યુચરમાં ગુજરાતમાં 24,000 કરતાં પણ વધારે વરસાદના પાણીનો સંગ્રહ થાય એવા માળખાઓ બનાવવાના. તો એનાથી ફાયદો શું થાય? ગુજરાતમાં પાણીની સમસ્યા ફ્યુચરમાં ઓછી થશે. આ 24,000માંથી એટલીસ્ટ 12,000 પણ ફ્યુચરમાં માની લો 5 વર્ષ પછી 4 વર્ષ પછી સારી રીતે બની જાય અને એને આપણે યુઝ કરી શકીએ તો પણ ઘણો પ્રોબ્લેમ જે છે આપણો ઓછો થઈ જશે. અને સુરતમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જલ શક્તિ મંત્રાલય પ્લસ ગુજરાત ગવર્મેન્ટ બંને છે જેમાં ભેગા પાર્ટિસિપેટ છે. પણ હા, આમાં પીપીપી મોડ પણ છે, લોકોની ભાગીદારી પણ છે, કેમ કે નામમાં જ લખેલું છે જન ભાગીદારી. આમાં બીજું કોઈ વધારે માહિતી નથી, આટલી જ માહિતી. કદાચ ઇમ્પ્લિમેન્ટ થવાનું ચાલુ થાય ત્યારે વધારે નીતિ નિયમો આવી શકે છે. બીજું છે એક ફિલાડેલ્ફી કોરિડોર જોવા મળેલો છે. તો તમને ખબર છે આ ઇઝરાયલવાળા અત્યારે થોડાક એક્ટિવ થઈ ગયા છે. તો ઇઝરાયલમાં જે દક્ષિણનો ભાગ છે, તમે સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો, આ ઇઝરાયલનો મેપ છે. આ ઇઝરાયલના મેપમાં તમને એ દેખાય કે ભાઈ આ જે આટલો નાનકડો પટ્ટો છે એને ગાઝા પટ્ટી કહે છે આપણે. એ ગાઝા પટ્ટીમાં અહીંયા નીચે આવે ઇજિપ્તની બોર્ડર આવે, જે તમને અહીંયા દેખાશે. હવે દેખાય આ ઇજિપ્તની બોર્ડર આવી ગઈ. તો આ ગાઝા પટ્ટીમાં જે છે ને આ આખો પહોળો ભાગ છે એને કહેવામાં આવે છે ફિલાડેલ્ફી કોરિડોર કહેવામાં આવે. ઇઝરાયલને એવી છે કે હવે આખો હથિયાઈ લઈએ. ઓકે, પહેલાં તમને ખબર છે રાફામાં મારધાડ કરવામાં આવેલી હતી, તો એ રાફા ન્યૂઝમાં હતું, કેમ કે રાફા એક એક્ઝિટ ગેટ છે. પણ હવે લોકો તમને ખબર છે બીજા કોરિડોરના બીજા નાના મોટા પોઈન્ટ્સ હોય ત્યાંથી પણ બહાર નીકળવાની ટ્રાય તો કરવાના જ છે. તો આખો આ ભૂમધ્ય સમુદ્ર બાજુમાં આવેલો છે, મેડિટેરિયન ઓશન આવેલો છે આખો, એને અડીને આવેલો છે આખો ફિલાડેલ્ફી કોરિડોર. લગભગ 14 કિલોમીટર લાંબો આ કોરિડોર છે જેને ઇઝરાયલને હથિયાવાની ઈચ્છા છે. ભાઈ એને હથિયાવાની ઈચ્છા શું કામ છે? તો કે ભાઈ 2005નો સમય હતો ત્યારે એને ડીમિલિટરાઇઝેશન ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ડીમિલિટરાઇઝ ઝોન મતલબ કોઈની મિલિટરી નહીં રહી. પછી ધીમે ધીમે લોકલ પ્રોટેક્શન માટે પેલેસ્ટાઇનના પોલીસ ઓફિસર્સ અહીંયા મૂકવામાં આવેલા હતા. પણ 2 જ વર્ષમાં એવું થયું કે હમાસ અહીંયા કંટ્રોલ કરી લીધો. 2007માં હમાસનો કંટ્રોલ આવી ગયો. તો હવે આ યુદ્ધ ચાલુ થયું તો ઇઝરાયલની ફરી પાછી ઈચ્છા છે કે ફિલાડેલ્ફી કોરિડોર છે મેળવવામાં આવે. તો તમને સાવ સિમ્પલ પ્રશ્ન પૂછશે, ફિલાડેલ્ફી કોરિડોર ક્યાં છે, કઈ જગ્યાએ આવેલો છે, કોને કોને કનેક્ટ કરે? તો ગાઝાને અને ઇજિપ્તને કનેક્ટ કરે છે. ગાઝા પેલેસ્ટાઇનનો ભાગ છે. ઓકે, હમાસના હાથમાં હતો, હવે ઇઝરાયલના ઘણા ખરા એરિયા ઇઝરાયલના હાથમાં આવી ગયા છે. અથવા તો તમને એવો પણ પ્રશ્ન પૂછે એ નોર્થ ઇઝરાયલમાં છે, સાઉથ ઇઝરાયલમાં, તો દક્ષિણ ઇઝરાયલમાં છે, બાજુમાં ભૂમધ્ય સમુદ્ર છે કે નહીં? હા, ભૂમધ્ય સમુદ્ર છે. અને એકમાત્ર એવો એરિયા છે કે જેમાંથી પેલેસ્ટિનિયન લોકો બહારની દુનિયા સાથે કોન્ટેક્ટમાં છે અને એ પણ હવે ઇઝરાયલ હથિયાવા માગે છે. તો એ ધ્યાન રાખજો. કાલે જ ન્યૂઝ આવી, તમને ખબર, પેલો હેઝબુલ્લાનો કમાન્ડર પણ મરી ગયો છે. ઓકે, આ જે બીજો સેકન્ડ જે કમાન્ડર હોય એ હવે આગળ આવશે, કેમ કે એ લોકોના 10-15 કમાન્ડર રેડી જ હોય, કાંઈ નક્કી ન હોય આમાં કોણ ક્યારે ઉકલી જાય. ઓકે, તો જોતા રહે. આ લોકો તો તમને ખબર ગમે એક્સપ્લોર કરે, બેજર ઉડાડી દે છે. તો ફિલાડેલ્ફી કોરિડોર જે છે 14 કિલોમીટર લાંબો ભાગ છે, ગાઝા અને ઇજિપ્તની વચ્ચે આવેલો છે. ગાઝા ઓવરઓલ તો આખું ઇઝરાયલ ભેગું ગણીએ તો એમાં આવે, પણ ઇઝરાયલ આખું ભેગું નથી. તમને ખબર અમુક ભાગ ઇઝરાયલના, અમુક ભાગ પેલેસ્ટાઇનને આપવામાં આવેલા છે. રેડી? તો આ ફિલાડેલ્ફી કોરિડોર છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ મિશન મૌસમ જે છે એક છે. આ મિશન મૌસમ શેના માટે લોન્ચ કરવામાં આવી છે? તો કે સાવ સિમ્પલ છે. મોસમમાં શું આવે કે તો કે અલગ અલગ વેધર પ્રિડિક્શન કરવાની વાત કરવામાં આવે છે. આ વેધર પ્રિડિક્શનથી આપણને અલગ અલગ જગ્યાએ ફાયદા થશે, જેમ કે એગ્રીકલ્ચરમાં ફાયદા થશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફાયદા થશે. ઓકે, અથવા તો કોઈ બચાવ કામગીરી કરવાની હોય, કોઈ ક્રોપ ઇન્સ્યોરન્સ કરવાનું હોય, તો એવી અલગ અલગ જગ્યાએ ફાયદા થઈ શકશે. કોઈ સાયક્લોનની વોર્નિંગ આપવી હોય, કોઈ વાદળ ફાટવાની, વરસાદ આવશે કે નહીં, નદીમાં પૂર આવશે કે નહીં આવે, એ બધી અર્લી વોર્નિંગ સિસ્ટમમાં પણ ફાયદો થશે. તો એક મિશન મૌસમ જે છે લોન્ચ કરવામાં આવેલું છે. તો સિમ્પલ યાદ રાખવાનું, મિશન મૌસમ છે શેના માટે? તો ભાઈ અર્લી વોર્નિંગ સિસ્ટમ વધારવા માટે, આપણી આ બધી કેપેસિટીઝ વધારવા માટે મિશન મૌસમ જે છે લોન્ચ કરવામાં આવેલું છે. હવે એમાં આપણે રડાર છે, સેટેલાઇટ છે, ઇમેજિંગ છે, બધી ટેકનોલોજીને ભેગા કરીને આ બધું પ્રિડિક્શન કરવાના છે, એનાલિસિસ કરવાના. એવું નથી કે એક જ ટેકનોલોજી, તો ઘણી બધી ટેકનોલોજીને ભેગું કરીને જે છે કરવાના. અને આખે પૃથ્વીનું એક મોડલ બનાવશું અને પૃથ્વીના મોડલમાં પણ એનાલિસિસ કરશો કે ભાઈ આ વાયુનો દબાણનો પટ્ટો આમ જાય છે તો વરસાદ વધારે આવશે કે ઓછો આવશે. જેમ કે આ વખતે તમને ખબર છે કે આપણે ઇવન ઓગસ્ટ મહિનામાં પણ વધારે વરસાદ પડ્યો, જેનું કારણ છે લા નીના. આખા પૃથ્વીમાં અત્યારે એક અસર ચાલુ છે એને કહેવાય લા નીનાની અસર. એલ નીનો હોય ત્યારે આપણે ભારત સાઈડ વરસાદ ઓછો આવે, લા નીના હોય ત્યારે વરસાદ વધારે આવે. પણ લા નીના ચાલુ થશે કે નહીં થાય એનું પ્રિડિક્શન વિશ્વની મોટાભાગની મેટ્રોલોજીકલ સંસ્થા ના કરી શકી.
મતલબ કે હજુ આપણે મેટ્રોલોજીમાં ઘણી બધી વસ્તુ કરવાની બાકી છે. તો એક પૃથ્વીનું મોડલ બનાવશું તો એમાં કોઈ એશિયા પેસિફિક એરિયામાં, કોઈ એટલાન્ટિક સમુદ્રમાં કે ઇન્ડિયન ઓશનમાં કોઈ નાનો મોટો પણ પ્રવાહ આગળ પાછળ જાય છે, એનાથી પ્રિડિક્શન વધારે સારું કરી શકીશું. રિયલ ટાઈમ ડેટા શેરિંગ માટે જે પણ કામમાં આવશે, જેમ કે હમણાં જ મુંબઈમાં 2 દિવસ પહેલાં પૂર જેવી પરિસ્થિતિ હતી, જે આપણે તમને ખબર 2 દિવસે વરસાદ આવે છે, તો મુંબઈમાં વરસાદનું પ્રમાણ વધારે છે. તો ઘણા બધા લોકો ક્યાંક ફસાઈ જાય કે એવું થાય તો સવારે જ વોર્નિંગ આપી દે કે ભાઈ આજે વરસાદ આવવાની શક્યતા વધારે છે, તો બધી પ્રિપેરેશન કરીને નીકળજો, અને ક્યાંય જરૂરી ના હોય તો જવાનું ટાળવું. પણ હવે એવું થયું, વોર્નિંગના મેસેજ મોકલ્યા ને, વરસાદ આવ્યો ને પછી મેસેજ પહોંચ્યા. તો પહેલાં વરસાદ આવી ગયો, પછી અર્લી વોર્નિંગ મેસેજ પહોંચ્યા. તો નામ શું છે? અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. તો ભાઈ એમ મેસેજ તો પહેલાં જ આવવો જોઈએ ને, વોર્નિંગ તો પહેલાં મળવી જોઈએ. કોઈક મારે પછી તો વોર્નિંગ ના આપવાની હોય કે ભાઈ હું તને મારીશ. ઓકે, તો વોર્નિંગ જનરલી પહેલાં પહોંચવી જોઈએ. તો નાનકડું એવું મિશન છે, મિશન મોસમ જે છે એ છે. હવે એમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે ભેગા કાર્ય કરે છે, પણ આ બધા ડિપાર્ટમેન્ટ્સ કોની હેઠળ છે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એની હેઠળ છે. સૌથી મેઇન છે એમાં IMD, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ભારતીય હવામાન અથવા તો મોસમ વિભાગ છે. પછી એક ટ્રોપિકલ, ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા છે, ભાઈ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં એ બધું મેનેજમેન્ટ કરે છે. અને એક છે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ છે. આના સિવાય બીજી 4-5 સંસ્થા પણ મદદ કરશે, જેમ કે ઓશન માટેની સંસ્થા છે, ઓશન ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ડો નહીં, ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ માટેની સંસ્થા છે, નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ, અને એક છે મેઇન NIOT. NIOT ઘણી કામની સંસ્થા છે, ઘણી જગ્યાની કદાચ ન્યૂઝ પણ આવતી રહેવાની છે. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓશન ટેકનોલોજી. તો આ બધાથી આપણને ફાયદા ક્યાં થશે? તો ભાઈ ઉર્જાનું પ્રિડિક્શન, ઉર્જા સપ્લાય, જેમ કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જામાં ફાયદો થાય છે, જળ સંસાધનમાં, કૃષિમાં, આપત્તિ વ્યવસ્થાપનમાં, જે મેં આગળ કીધા છે એ બધા ફાયદા આપણને થવાના છે. તો આ બે કોરિડોર અને આ મોસમ પ્રોજેક્ટ જોઈ લ્યો. અહીંથી બાકી ને આ તો કાંઈ છે નહીં, આમાં 2 લીટી જ છે. ઓકે, નેક્સ્ટ ફિલાડેલ્ફી કોરિડોર. રેડી? તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ભાઈ રાફા નામનું સ્થળ કયા કોરિડોરમાં આવેલું છે? ફિલાડેલ્ફી કોરિડોરમાં જ આવેલું છે. એનો તમે જો એક ભાગ છે, થોડુંક જ દૂર થાય છે ત્યાંથી. ઓકે, નેક્સ્ટ મિશન મોસમ, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. નેક્સ્ટ ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ.
વર્લ્ડ સુસાઇડ ડે નહીં, વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે. ઓકે, એવું બોલજો. વિશ્વ આત્મહત્યા દિવસ ના બોલતા, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ બોલજો. કે ઓલરેડી 7 લાખ લોકો તો દર વર્ષે મરે છે. બહુ મોટો આંકડો છે. સુસાઇડથી દર વર્ષે જે છે આટલા લોકો વિશ્વમાં મરી રહ્યા છે. તો એના પ્રિવેન્શન માટે WHO એક દિવસ જાહેર કર્યો. WHO એકલી નથી, આમાં એક બીજી સંસ્થા પણ છે, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન, કે એક આંતરરાષ્ટ્રીય એસોસિએશન કરવામાં આવ્યું છે સુસાઇડ પ્રિવેન્શન કઈ રીતે થાય એના માટે, પ્લસ WHO. એ બંને ભેગા મળીને જે છે 10મી સપ્ટેમ્બર જે છે એને આ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો. તો તમારે તો પહેલાં દિવસ યાદ રાખવાનો છે. બીજું, આ દિવસનું મેઇન કામ શું તે તમને બધાને ખબર હશે, હવે એમાં મારે કહેવાની જરૂર નથી. સુસાઇડ પ્રિવેન્શન કરવાનું, માનસિક રોગો જે છે એમાં દૂર કરવાનું, લોકોના સ્ટ્રેસમાં ઘટાડો કરવાનો છે, એ બધું કરવાનું. એટલે બને એટલા સુસાઇડ જે છે ઓછા થઈ શકે છે. અને ભારતમાં એક સુસાઇડ પ્રિવેન્શન પોલિસી પણ છે, કદાચ એ તમારે વાંચ્યું તો એ પણ જોઈ શકો છો. અને બીજી વસ્તુ એ કે આમાં 3 વર્ષની એક સાથે થીમ આપી દીધી છે. એ 3 વર્ષની એક સાથે થીમ આપેલી છે, એમાં શું કીધેલું છે કે ભાઈ ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ. નેરેટિવ એટલે કોઈ વસ્તુ કઈ રીતે દર્શાવવામાં આવે છે. ઘણી વખત સુસાઇડમાં ઘણા નેગેટિવ વસ્તુ વધારે દર્શાવવામાં આવે કે ભાઈ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તાણે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તો અમુક નેગેટિવ વસ્તુ જે છે ને ઓછી કરવી. બીજું, ઘણી વખત સુસાઇડની વાતચીત કરવામાં લોકોને સુસાઇડના રસ્તા મળી જાય, જે કદાચ ક્યાંય જોયેલા ના હોય, એમ થાય ના ના આ તો ઇઝી રસ્તો છે, મજા આવશે. તો લોકોને વધારે વધારે ઇન્ફોર્મેશન પહોંચી જતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક એવું નેરેટિવ બદલાવું કે જેનાથી આત્મહત્યા, જે લોકો એવું જોતા હોય કે ભાઈ આનાથી બધા પ્રોબ્લેમ અંત થઈ જશે, તો એવી રીતે ના જોવે. ઓકે, તો નેરેટિવ જે છે કઈ રીતે ચેન્જ થાય, આત્મહત્યા પરના વર્ણનમાં ફેરફાર. તો 3 દિવસની થીમ રાખવામાં આવી, 24, 25, 26. આ 24 છે, 25, 26માં પણ આ જ થીમ રહેશે. નેક્સ્ટ યર મને પૂછતા નહીં, પણ નેક્સ્ટ યર તમે કોઈ આવતા જ નહીં, પાસ થઈ જાજો. ઓકે, તો વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે જે છે એ આ છે. એના સિવાય જે છે એક બરકા ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ છે. તો દુબઈમાં અથવા તો યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એમાં 7 અલગ અલગ અમીરાત આવેલા છે. તો એમાં આબુધાબી નામનું જે અમીરાત છે એમાં લોકોએ સૌથી પહેલો આરબ દેશોનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. પાકિસ્તાન આરબ દેશ નથી કહેવાતો કેમ કે એમાં આરબ ભાષા મેઇન છે નહીં. તો આરબ દેશોમાં સૌથી પહેલો ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, જે UAE સ્થાપેલો છે. મતલબ UAE ઘણું પ્રોગ્રેસિવ હશે. હવે તમને પ્રશ્ન થાય કે સર, જે જગ્યા ઓઇલ, પેટ્રોલ, ગેસ એટલું બધું મળે છે, એ લોકો ન્યુક્લિયરની શું જરૂર? કે ભાઈ એ લોકો નેટ ઝીરોમાં છે. ઓકે, એ લોકોને નેટ ઝીરોના લક્ષ્યાંકો પૂરો કરવાના છે. અને બીજું, પેટ્રોલ ડીઝલ ક્યારેક તો ખાલી થશે ને, તો એને પ્રોબ્લેમ તો આવવાની જ છે. તો અત્યારથી એ લોકો ડાયવર્સિફિકેશન એન્ડ એનર્જી સિક્યુરિટી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બીજું, પોતાના દેશમાં જેટલો પેટ્રોલ ડીઝલ ઓછું વપરાશે એટલું એક્સપોર્ટ પણ કરી શકશે ને. તો ઘણા બધા ફાયદા છે આમાં જોવા મળશે. અને 1400 વાળા 4 પ્લાન્ટ છે, એટલે 14 ચોક 5600 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થવાની છે. અને જે એરિયામાં છે UAEમાં, એની 25% એનર્જી જે છે ખાલી આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી મળી શકે એટલી કેપેસિટી છે. આટલી કેપેસિટી ન્યૂઝીલેન્ડના આખા વર્ષમાં જોઈએ છે. તો તમે જોઈ શકો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઘણા મોટા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે. અને ડાયવર્સિફિકેશન થશે તો એ લોકોને જ ફાયદો થશે, ઉર્જા સુરક્ષા મળશે. અને બીજું, એક પ્રકારની ક્લીન એનર્જી છે. ગ્રીન હાઉસ ગેસની વાત કરીએ, એમાં ન્યુક્લિયર વેસ્ટ થાય તો અનક્લીન થઈ જશે, પણ અત્યારે આપણે ગ્રીન હાઉસ ગેસની વાત કરીએ, ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ, તો એક પ્રકારની ક્લીન એનર્જી તરીકે જોવામાં આવે છે. એના પણ નેટ ઝીરોના લક્ષ્યાંકો છે, એમાં પૂરું થશે. બીજું, આનું નામ યાદ રાખજો, બરકા એનર્જી પ્લાન્ટ અથવા તો બરકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ છે. અને બીજું, આનો પ્રકાર જે છે એડવાન્સ પ્રેશરાઇઝ વોટર રિએક્ટર છે. એડવાન્સ પ્રેશરાઇઝ વોટર રિએક્ટર છે. 1400 મેગાવોટ છે. અને એક્ઝેક્ટ જે ગામનું નામ છે અલ ધફરા. ઓકે, અલ ધફરા નામ છે, આબુધાબીમાં આવેલું છે, કે 50-60 કિલોમીટર દૂર છે, પણ એ કંઈ કામનું નહોતું એટલે મેં લખેલું નથી. તો બકરા નહીં, બરકા ન્યુક્લિયર, એ જ યાદ આવી જાય મને. તો બરકા ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ છે, UAEમાં આવેલું છે. આરબ વર્લ્ડનું પહેલું પ્લાન્ટ છે. પાકિસ્તાનમાં છે અમુક, પણ આપણે આરબ વર્લ્ડની અત્યારે વાત કરીએ છીએ, તો એમાં તમે યાદ રાખજો. અને પછીનો એક આર્ટિકલ છે ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટ. તો લાસ્ટ ટાઈમ બાયો E3 પોલિસી ભણાવી હતી, પણ એક સમિટ ચાલુ થઈ, સમિટ પૂરી થઈ એટલે હવે ન્યૂઝમાં આવી કે એક કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી. એ કોન્ફરન્સ દર વર્ષે બાયરેક નામની સંસ્થા છે એના દ્વારા યોજવામાં આવે છે. બાયરેક ભારતમાં બાયોટેકનોલોજી માટેની એક સારી એવી સંસ્થા છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ, આમાં એલ વયો ગયો છે. તો PSU છે એક પ્રકારની, મતલબ કે એક જાહેર ક્ષેત્રની કંપની છે, પબ્લિક સેક્ટર યુનિટ છે. અને DBT, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી હેઠળ જે છે એ કાર્ય કરે છે, ફંક્શન કરે છે. તો દર વર્ષે આ લોકો આવી સમિટ કરે છે, કોન્ફરન્સ કરે છે. આ વાળી કોન્ફરન્સમાં એ લોકો એક બાયો E3 પોલિસી લોન્ચ કરી, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા હતા. બીજું, એ લોકોએ બાયો ઇકોનોમી માટેનો રિપોર્ટ પણ લોન્ચ કર્યો. પણ એના મેઇન પોઈન્ટ આપણે બાયો E3 પોલિસીની ભેગા જ કીધા હતા. પેલો ટાર્ગેટ કેટલો રાખવાનો, 126 કે 132 મિલિયન ડોલરનું આપણે પેલું હતું, અને $350 બિલિયન પહોંચવાનું છે એ વાળો ટાર્ગેટ જે છે એ બધું આમાં આપેલું છે. અને વાંચી લો આ ત્રણેય આર્ટિકલ.
સુસાઇડ પ્રિવેન્શન ડે. જોજો 15 થી 29 વર્ષના જે લોકો એમાં સુસાઇડ ત્રીજું સૌથી મોટું કારણ છે આના માટેનું. તો આપણે અલગ અલગ રોગ ભણેલા છે, મેલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, એડ્સ, તો બધા કરતાં આગળ આ પોતે વયું જાય છે. ઓકે, નેક્સ્ટ. રેડી? નાનકડી એવી કોન્ફરન્સ. શું કહો? હા, ઇકોનોમિક સર્વેથી અલગ, એ તો આપણી ફાઇનાન્સ મિનિસ્ટ્રી જાહેર કરે. આ લોકોનું ડીબીટી જાહેર કરે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. ઓકે, બસ પૂરું. સેલ્ફ રીડિંગમાં અમુક વસ્તુ છે, જેમ કે પ્રધાનમંત્રી આપણા સિંગાપોરમાં ગયા છે, બ્રુનેઈમાં ગયા છે, અને એક યુએઈના પ્રિન્સ અહીંયા દિલ્હીમાં આવેલા હતા. તો એના સંબંધો પણ અગેન એ સંબંધોમાં મોટાભાગે પોલિટિકલ વસ્તુને આ કોન્ટ્રેક્ટ કરશું, તે કોન્ટ્રેક્ટ કરશું. કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટ કરેલો હોય તો મેં લઈ લીધો હોય. એક એક્સરસાઇઝ છે ઇન્ડિયા ઓમાન વચ્ચેની, અને એક સૌથી છેલ્લો છે સાઉથ સાઉથ કોપરેશન વચ્ચેનો થોડો કામનો છે શનિ ગ્રહ માટેનો. પણ હવે અગેન એ પૂછે ના પૂછે ખબર નહીં, કેમ કે એક શનિ ગ્રહ છે ને એમાં અલગ અલગ રિંગ્સ આવેલી છે, જે બરફ આચ્છાદિત આવરણોથી, આઈસ રોક્સ હોય એનાથી બનેલી છે. 7 રિંગ્સ એવી ટોટલ. હવે એવું કહેવામાં આવ્યું છે કે 2025થી માર્ચ મહિનાથી એ રિંગ ગાયબ થઈ જાય. ગાયબ નથી થવાની, ઓપ્ટિકલ ઇલ્યુઝન થવાનું. ઓપ્ટિકલ ઇલ્યુઝન મતલબ કે આપણને દેખાય નહીં સરખી રીતે. હવે એનો એંગલ ને પૃથ્વીના એંગલ એવી રીતે મેચ થશે કે આપણને રિંગ પ્રોપરલી દેખાશે નહીં. એનું રીઝન પણ છે, શનિ ગ્રહની જે રિંગ છે આમ એની પહોળાઈ અને લંબાઈ તો ઘણા કિલોમીટર્સમાં છે, પણ એની જે જાડાઈ હોય ને, થિકનેસ, એ 10 થી 15 મીટરની જ છે. સમજાણો? 10 થી 15 મીટર એટલે કાંઈ ના કહેવાય. તો હવે આટલો મોટો ગ્રહ હોય એમાં 10 થી 15 મીટરની જે થિકનેસ વાળી કોઈ રિંગ હોય તો એ આપણે દેખવાની શક્યતા જનરલી ઓછી થઈ જાય છે. અને તો આ આઈસથી બનેલી છે, 7 રિંગ છે, અને 2025માં દેખાવાનું ઓછી થાય. પણ અગેન એ જ્યારે એંગલ ફરી પાછા સેટ થઈ જાય શનિના અને પૃથ્વીના, તો ફરી પાછી આપણે દેખાવા મળશે. તો બંનેના એંગલ ઓલમોસ્ટ મેચ થઈ જાય. મેચ એકદમ સીધી પટ્ટી થઈ જાય. સીધી પટ્ટી છે તો આપણને એવું લાગે નહીં કે આ રિંગ છે કોઈ પ્રકારની. ઓકે,
તો એ શનિ ગ્રહના રિંગ જે છે એની વાત કરવામાં આવેલી છે એમાં. અને બીજું એક વાત એ પણ છે, નાસાએ એક એવું કીધેલું છે કે આ રિંગ ફ્યુચરમાં ગાયબ થઈ જશે. ક્યારે? ખાલી 300 મિલિયન વર્ષોમાં. ઓકે, તો ત્યારે યુપીએસસી આવશે, જીપીએસસી આવશે તો તમને કરાવીશ કે શનિની રિંગ ગાયબ થઈ ગઈ છે. ઓકે, ડન. બસ આટલું રાખીએ આજે.